જય સચ્ચિદાનંદ રેખાબેન. જય જી સચ્ચિદાનંદ હરિયાણાજી, દીપકાનંદ. શ્રીમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ્વપા વપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાનંચ સવ્વેસે, પડમમ હવૈ મંગલમ. પરમં હવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી પદની વાત કરેલી છે નરેશભાઈને. થઈ ગઈ. બોલાવજો. હા હા. રેખાબેન ફોલો કરજો, અનમ્યુટ કરો. હા. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ, તેત્રીસ કોટી દૈવ્યગણ, વિશ્વહિતાર્થે સ્વાગત, વિશ્વ હિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મે, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલ કો માફી દો, ગલતી ભૂલ કો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મી અભિવૃદ્ધિ દ્યો,
નિશ્ચય મે અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. 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 સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો રેખાબેન. બહુ સરસ લાગ્યું. આજે હું ફર્સ્ટ ટાઈમ બોલી પણ મને બહુ ગમ્યું આ મંગલાચરણ બોલવાનું. હા સરસ છે. એમાં પેલું છેલ્લી લાઈન આવી છે ને કે વૃત્તિમાં અધિવૃત્તિ હો અને એના પછીનું જે છેલ્લી લાઈન એ શું કે છે મંગલાચરણ નો? નિશ્ચય में अभिवृद्धि हो, હા અને એના પછી व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि हो. ના ના છેલ્લી લાઈનમાં કઈક વર્ડ છે દીપકાનંદજી બતાવજો છે. હા આ જો નિશ્ચય में અભિવૃદ્ધિ હો. હા સોરી. તો અભિવૃદ્ધિ એટલે શું? નિશ્ચય में અભિવૃદ્ધિ ત્યારે જે નિશ્ચય છે એ નિશ્ચય વધુ ને વધુ ગાઢ થાય, એમાં મારો નિશ્ચય ટકી રહે એવી વૃદ્ધિ થાય એવી કૃપા કરજો. નિશ્ચય में અભિવૃદ્ધિ હો. હા સોરી. અભિ કેમ ડબલ અવાજ આવે છે? અભિવૃદ્ધિ વૃદ્ધિ એટલે ખ્યાલ આવ્યો? હા આવી વૃદ્ધિ ગયો એટલે આવી ખ્યાલ ગયો. આવ્યો. અભિવૃદ્ધિ એટલે વધારે. હા બરાબર છે. હા એટલે વધારે સ્ટ્રોંગ હોય એમ ને, નિશ્ચય સ્ટ્રોંગ બસ થાવ એમ ને. નિશ્ચય વધુ સ્ટ્રોંગ બને હા, એવી હા. કૃપા કરજો. ઓકે ઓકે સમજી ગઈ સર. હા મને આજે એક આમાં આવેલું બે જે અહંકાર માટે જ્યાં એક્ટિવિટી છે ત્યાં અહંકાર અને અહંકાર થી એક્ટિવિટી છૂટી નહીં શકે. એટલે આ શું કહેવા માંગે છે? અહંકાર તો બધે જ હોય ને. એટલે જ્યાં સુધી અહંકાર છે, હું રેખાબેન છું અને હું કરું છું, એ હા. જે માન્યતાનો અહંકાર છે, અને હા. અહંકાર છે ત્યાં સુધી જે કંઈ પણ વૃત્તિ છે બધી, હા એટલે એ સૂત્ર શું છે? જ્યાં એક્ટિવિટી છે ત્યાં અહંકાર અને અહંકાર થી એક્ટિવિટી છૂટી નહીં શકે. એટલે છૂટી નહીં પડી હા શકે. છૂટી બરાબર. એટલે કોઈ પણ પ્રકારની તમે એક્ટિવિટી છે ને, હા કંઈ પણ તમે કરો છો, હા કાં તો સેવા કરો છો, કોઈ લોકોને મદદ કરો છો, કે હા કંઈ પણ કરો છો, એટલે હમ, ત્યાં સુધી અહંકાર છે. હા કરવા પણ છે ત્યાં સુધી અહંકાર છે. હમ, હમ. અને જે એક્ટિવિટી છે એ ક્યારેય અહંકારથી જુદી હોય નહીં. એટલે એક્ટિવિટી છે એટલે અહંકાર જ છે એમ જ સમજવાનું. તો એટલે અહંકાર એમાં વગર કેવી કોઈ એક્ટિવિટી અહંકાર વગર કોઈ એક્ટિવિટી થાય નહીં. શારીરિક જેટલી પણ ક્રિયા છે હા 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 એ બધી એક્ટિવિટીમાં જાય. માનસિક હોય, વાણીના લેવલ હોય, શારીરિક હોય, કંઈ પણ તમે કરો છો હા તો કે એ બધી એક્ટિવિટી છે. અને એક્ટિવિટી છે એટલે અહંકાર છે જ એમ સમજવાનું. ભલે એ એક્ટિવિટી ખાલી થતી હોય, આપણા માટે એક્ટિવિટી ખાલી થતી છે, પણ એની સાથે અહંકાર જોડાયેલો હોય જ. અહંકાર વગર કોઈ એક્ટિવિટી થઈ શકે નહીં એમ કહેવા માંગે છે. તો અહંકાર વગર એક્ટિવિટી ના જ થઈ શકે આપણને ખબર છે. તો પછી એ તો આપણી જોડે જ રહેશે ને અહંકાર તો છેક સુધી. એટલે યા તો આપણે એમ આપણી જોડે માનીએ કે નહીં, આપણી જોડે નહીં, રેખાબેન જોડે રહે. હા રેખાબેન ની જોડે જ રહેશે ને. આપણે શુદ્ધાત્મા. આપણે શુદ્ધાત્મા. તો પછી એ એક્ટિવિટી આપણી તો થઈ જ નહીં ને. આપણી હા ના બસ. કહેવાય ને. હા પણ આ દાદા ભગવાને કોઈ આવ્યો હોય
મંત્ર પૂજા વાળો હોય, કંઈ પણ સામાજિક સોશિયલ વર્કર હોય, હા 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 એટલે એના રેફરન્સમાં વાત નીકળી છે કે કોઈ ઓકે પણ પ્રકારની એક્ટિવિટી છે, હા તમે કંઈ પણ કરો છો, સમાજ માટે કરો છો, ગરીબો માટે કરો છો, હા એટલે કંઈ પેલું પણ મેં તમે કર્યું એ કરો જ છો, થાય ને બરાબર એટલે બરાબર અહંકાર છે જ. અચ્છા તમારો અહંકાર વધતો જાય સેવા કરે એમાં. તો પછી કેવી રીતે સેવા? એટલે એમાં આપણે છૂટું રહીને કરીએ તો ચાલે એમ ને? હવે આપણે તો છૂટા રહીએ આપણા ને. માટે જુદું છે, હા અને હા આ જેને જ્ઞાન ના લીધું હોય એના માટે વાત કરી છે. હા ઓકે બરાબર હવે સમજી ગઈ આપણે સરસ પણ સમજવાનું છે કે હા કોઈ પણ બરાબર છે એક્ટિવિટી છે, તમે હા રસોઈ કરો છો, ફરવા જાઓ છો, કંઈ પણ જાઓ છો, એક્ટિવિટી છે, હા એટલે એ અહંકાર સાથે જ હોય. અચ્છા બરાબર બહુ અને સરસ કોઈ પણ એક્ટિવિટી અહંકારથી અલગ હોઈ શકે નહીં. અહંકાર ને એક્ટિવિટી બે સાથે ને સાથે જ હોય. એક્ટિવિટી સાથે જોઈએ હા હા, સરસ બહુ સરસ પણ હવે આપણું કરતાપણું ગયું. હા હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા અને છું હા વ્યવસ્થિત શક્તિ કરતા છે, કરતા છે હા એટલે આપણી એક્ટિવિટી રહી નહીં, બરાબર છે એટલે અહંકાર પણ રહ્યો નહીં. તો કે હા એક્ટિવિટી અને અહંકાર બંનેને જાણનાર આપણે છે. બરાબર છે હા એક્ટિવિટી ને અહંકાર બંનેને જાણનાર આપણે છીએ જાણનાર બરાબર આપણે છે, એટલે આપણી કહેવાય નહીં. આપણે કહેવાય નહીં હા બસ. તો તો હવે સપોઝ હવે આપણે તો એવી રીતે છૂટા રહીને જ બધું હવે બધે ત્યાં સુધી તો રેખા એવી રીતે જ હવે તો બધું આપણે તો કરીએ કારણ કે આટલા બધા જ્ઞાન પછી તો હવે બરાબર આપણે કરતા ના હોઈએ એટલે પછી આપણે આપણને કઈ એમાં કઈ કર્મ બંધાય નહીં બરાબર બરાબર. તો હવે આપણે સારું કરો કે ખરાબ કરો કઈ બી કરો ખરાબ ના ખેર પ્રતિક્રમણ કરવા પડે આપણને ધ્યાન આવે એટલે અને હમ સારું કરો તો એના માટે કઈ ખુશ થવાની જરૂર નથી કારણ કે એ મેં તો કઈ કર્યું જ નથી હું તો શુદ્ધાત્મા છું રેખાએ કર્યું છે બરાબર બસ. હમ એ ભાવ હવે રહેવા જોઈએ ને બરાબર ને એટલે એ ભાવ સાથે આપણે છે, હા પણ જગતના લોકો તમને છોડશે નહીં. હા એટલે શું હું સમજી નહીં તમારી માન લો કે તમે જ શુદ્ધાત્મા તરીકે જાણો છો હા કે ભાઈ હું શુદ્ધાત્મા છું ને રેખાબેન કરે છે. હા હવે રેખાબેન ની એક્ટિવિટી એવી હશે તો સમાજના લોકો તો બોલશે કે હા હજુ આવું કરે છે, હજુ આમ કરે છે. હા પણ એ તો સમજાય? આપણને ના લાગે ને એટલે જો હા એટલે ત્યાં આપણને ના લાગે, પણ રેખાબેન ને એની અસર આવે. હા એટલે એ સમજાય? અસર ના આવે એનું નામ પછી આ કહેવાય ને સમતા હા, કહેવાય ને એ અસર ને આપણે જાણીએ. કારણ કે અચ્છા જગતની દ્રષ્ટિ ભ્રાંતિ વાળી છે. કેવી છે? ભ્રાંતિ વાળી છે હા ભ્રાંતિ વાળી. એટલે એમને તો એવું જ છે કે આ રેખાબેન જ કરે છે. બરાબર છે હા સમજાય? એટલે એમાં અસર થાય તો વાંધો નહીં પણ એ અસર થઈ એ જોયું એટલે પછી એને આપણને આપણે કર્મ છૂટા, ના આપણે છૂટા ઓકે એટલે આપણે જ્ઞાનમાં. આપણે જ્ઞાનમાં સરસ હા હમ એટલે એ હવે થોડું ઓછું અઘરું લાગે છે કારણ કે એ નહીં થવું એ પોસિબલ બહુ જલ્દી નતું થતું કે અસર તો થઈ જ જતી હતી પણ હવે એટલે અસર થાય. થઈ એ ખબર પડી ગઈ જાણી લીધું હમ એટલે 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 આજે આખું વાક્ય જે બતાવી દીધું, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. હા મન વિચારે ચડીશ તે અહંકાર છે. હા વાણી વાકી ઉચ્ચારીશ તે અહંકાર છે. અહંકાર છે દેહ રૂપે વિભાવીશ તે અહંકાર છે. અહંકાર છે એટલે કે તું કંઈ પણ કરીશ હમ તો કંઈ પણ પ્રવૃત્તિ છે, હમ કંઈ પણ કરવા પણ છે એટલે અહંકાર સાથે જ હોય. બરાબર હા સરસ બહુ સરસ એટલે પણ એ અહંકારને આપણે છૂટો રાખ્યો અને એને જોયું છૂટો જ એટલે છે, પછી છૂટો જ છે. હા એ ક્રિયા સાથે છે ને આપણે જ્ઞાતા છે. આપણે જ્ઞાતા છીએ બરાબર છે હા એટલે એ આપણે ફિક્સ થઈ જાણનાર જાય છે. મગજમાં હા એ પુરુષાર્થમાં ફિક્સ થઈ જાય તો આપણને ઘણું બધું આપણે પ્રોગ્રેસ થાય રાઈટ બરાબર ને એટલે એ જ પુરુષાર્થ ઉપર આપણે આવવાનું છે. બરાબર છે હા, હા હવે એટલે હવે સમજ પડી ગઈ ને હવે આવવામાં કશું વાંધો નહીં કશું રિપેર કરવાનું નથી, હા બરાબર છે કશું ખસેડવાનું નથી, હા પણ તમારી જે કંઈ પણ પ્રવૃત્તિ છે, ઘરમાં, ઘરની બહાર કે સોશિયલ જે કંઈ પ્રવૃત્તિ છે તે હા કે અહંકાર સાથેની છે તો કે એ રેખાબેનની છે અને હું શુદ્ધાત્મા એને જાણું છું. સારો અહંકાર છે, કદરૂપો અહંકાર છે કે કેવો અહંકાર છે એને આપણે જાણવાનું રહ્યું. બરાબર
અને એનાથી એક સ્ટેપ કે જો આપણને લાગે કે આ ખોટો અહંકાર છે, ખરાબ અહંકાર, તો એનું પછી પ્રતિક્રમણ માંગે, એમ ને? ચોક્કસ ચોક્કસ. અચ્છા. અને પછી અને નોર્મલ અહંકાર હોય કે ભાઈ સારો અહંકાર છે તો એમાં આપણને બહુ અંદરથી ખુશી ના થાય તો પછી એ ચાલે ને, એટલે આપણને તો ખબર છે કે આપણું નથી કરીને બધું નિકાલી. બધું નીકાળી. હા. હા, ખુશી બહુ સરસ. થાય કે નારાજ થાય, દુખી થાય કે કંઈ પણ થાય રેખાબેન ને, પણ એ નિકાલી અહંકાર છે અને આપણે શુદ્ધ આત્મા છે. આ શુદ્ધાત્મા છે, બરાબર. એટલે એ એટલું એટલે આ લક્ષમાં રહે અભ્યાસ આપણે. કરવાનો છે, આ આ અભ્યાસ કરવાનો છે. અભ્યાસ દરેક કરવાનો. વૃત્તિમાં, દરેક પ્રવૃત્તિમાં આ અભ્યાસ કર્યા કરવાનો. આ જ આપણો પુરુષાર્થ. આજ આપણું છે. બહુ સરસ, બહુ સરસ. સરસ ખબર પડી હોય તો ચલો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. સુબીરજી. जय सच्चिदानंद बयारन जी, जय सच्चिदानंद जय सच्चिदानंद। बयारन जी, अभी आपका सत्संग को आगे बढ़ते मेरा इस प्रश्नों का जवाब भी इसी से ही लेने का है। ये आप बराबर। जो अभी अहंकार की बात किया, क्रिया की बात किया, तो ये मैं पहले आत्मज्ञान के पहले, मतलब दादा भगवान की संघ पे जोड़ने के पहले मैं बराबर। बहुत मतलब दूसरा क्रिया करते थे। वो क्या बोलते स्टडी ग्रुप में थे, वेदांत में थे, तो और 108 वे क्या बोलते हैं विष्णु सहस्त्र नाम, 1008 यज्ञ में बैठते थे, बहुत सारा कुछ नाइजीरिया में करते जो थे। भी चलता था वो सभी में थे। हाँ, सभी में थे। और आपको शायद पता भी है, उधर तो सब जात का चलता था। सब 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 ये सब आपने जो बोला वो सब चलता था वहाँ। तो नाइजीरिया से ही वो वहाँ पे आप ज्वाइंट थे सभी में। हर एक का तो अलग अलग ये वार रहता था। हाँ, ये इतना चलता था और उसमें सब में एक्टिव थे। तो उस टाइम पे वो एक्टिवनेस के हिसाब से या सब क्रिया में पढ़ने के बाद एक जात का अहंकार भी होता था जो हमको लगता था, और दूसरे ग्रुप में जाते थे तो जैसा मैं कुछ हूँ ऐसा करके बताने भी कोशिश करते थे। लेकिन अभी इस ग्रुप में आने के बाद, इस संघ में आने के बाद जब ये सब अभी दिखता है, तो आपको उस टाइम में नहीं दिखता था, लेकिन अभी सब दिखता है क्या क्या हुआ। तो अभी मेरा प्रश्न ये है, आज की तारीख में भी मेरा ऐसा है जो चलो एक काफी लोग बोलते हैं आप बहुत अच्छा प्रश्न पूछते हैं, आप पूछ पूछ करते अपने को लाभ मिलता है, तो उसमें भी एक क्या बोलते हैं सूक्ष्म एक मतलब अंदर से एक केप जैसा लगता है, ये क्यों मतलब बोलने का जरूरत है और पूछने का जरूरत है, ये अभी भी लगता है। तो मैं थोड़ा दुविधा में हूँ। नहीं, આમાં શું છે સુબીરજી, કઈ પણ પ્રશ્ન પૂછીએ ને આપણા જાણવા માટે કે આપણને સમજવા માટે, બરાબર, એ પ્રશ્ન પૂછવામાં પણ અહંકાર જ વ્યક્ત થાય. એટલે પોતાને પૂછનારને પણ થોડો ઝીણો ઝીણો આનંદ આવે અને સામેથી કોઈ કહે કે બહુ સરસ પૂછો છો, તમે પૂછો છો એમાં અમારું પણ નિરાકરણ આવી જાય છે. એટલે આપણને વધારે દ્રઢ થાય કે ના ભાઈ મારા પ્રશ્નો બરાબર છે, હું સરસ પૂછું છું એમ. એટલે એ અંદર રહ્યા કરે તો એને આપણે જાણવાનું. ના, એ તો જાણીએ છીએ. हाँ बस, એટલે રહ્યા કરે હોય, क्योंकि दिखता है और उसके लिए मैंने प्रश्न किया, नहीं तो प्रश्न करने का अर्थ क्या है? नहीं बराबर, बिल्कुल. तो ये मतलब इसको नहीं हुए केप जैसा बोलते हैं ना, वो नहीं चढ़े, ये भले वो डिस्चार्ज है, लेकिन उसमें भी एक क्या बोलते हैं समता आना जरूरी है ना, लिमिट आना जरूरी है, उसमें भी बढ़ती की लिमिट, इसमें लिमिट कोई भी अभी अभी बात हुई ने, कोई भी आप एक्टिविटी करते हो उसमें अहंकार होता ही है. राइट राइट राइट. प्रश्न पूछने की है, पद गाने की है, कीर्तन भक्ति गाने की है, कोई भी आप एक्टिविटी करते हो तो उसमें अहंकार व्यक्त होता ही है. राइट. જેવી રીતે અમે કીર્તન ભક્તિ ગઈએ તો બે ચાર જણા કહી જાય કે બહુ સરસ છે, બહુ સરસ છે, અને લોકો ઝીલે એના પછી એ ખબર પડી જાય કે કેવી રીતે ભક્તિમય વાતાવરણ છે, લોકો કેટલી એકાગ્રતા ઝીલે છે, એ રિસ્પોન્સ ઉપરથી અમને પણ ખ્યાલ આવી જાય. એટલે એનો આનંદ બિહારીને હોય સહેજ. બરાબર બરાબર.
હા, કઈ ના થાય એવું બને નહીં. તો પછી નહીં બને તો અમે જડ છીએ. હા. એટલે બરાબર. આપણું કામ ખાલી જોવાનું છે કે આ બિહારીને આનંદ થાય છે, અને જાણવાનું છે કે આ સારી ગવાય છે, એના પરિણામ સ્વરૂપે આ આખું આવે છે. એટલે Right. એ વસ્તુ તો આવ્યા કરવાની, ગવાયા કરે, સામેથી રિસ્પોન્સ આયા કરે, હમ બધી રીતે. એટલે આ આખી અને સંસારિક પ્રવૃત્તિ કહેવાય. અચ્છા. હા. ભલે રિયલ તરફ લઈ જનારી પ્રવૃત્તિ છે, હમ પણ પ્રક્રિયા, કોઈ પણ ક્રિયા છે એટલે અહંકાર સાથે છે, એટલે હમ. અહંકાર થોડું પોઈઝન લાગેલું હોય. રાઈટ. અને એ આપણે જાણવાનું રહ્યું કે ઓહો, આપણને હજુ કેટલી અસર થાય છે, આપણને કેટલો આનંદ થાય છે. એટલે એ આપણે જાણ્યું એટલે આપણે આજ્ઞામાં છે. બસ બરાબર. બંધ કરવાનું નથી હા. કે ઓછું કરવાનું નથી. રાઈટ. જે છે, જેવું છે એને જાણો, हम्म. એટલે આપણે જ્ઞાનમાં. राइट. दूसरा ये पूछने का था, अभी काफी मैंने मतलब कोई कोई महात्मा को मैंने देखा बहुत रेयरली सत्संग आते हैं, लेकिन वो घर में विधि वगैरह बहुत अच्छी तरह से करते हैं. तो ये मेरा प्रश्न ये रहा जे जो हमारा पांचवा जो आज्ञा मतलब फिफ्थ आज्ञा है, वो उसमें वो बराबर निष्ठा सहित रहता है, सिंसियर रहता है, तो वो उसको आगे जाके हेल्प मिलेगा, जागृति में हेल्प मिलेगा दूसरा आज्ञा पालने में, कि खाली કે शुद्धात्मा के अकाउंट में ही चोपड़ी वो भरते रहेगा? वो दोनों सभी लाभ है. ये जो हम नियमित विधि वगैरह करते हैं ना, हाँ. वो विधि भी हमें शुद्धात्मा पद में रहने के लिए एक शुभ क्रिया है. राइट. आपको शुद्धात्मा पद में रहना है तो सुबीर जी है, वो बोलेंगे, वो करेंगे, वो करते समय उसको कंटाला आता है, आनंद आता है, वो ઝડપથી કરે છે કે કેવી રીતે કરે છે, એ સુબીરજીને જોવા જાણવાનો મોકો મળે. અને આ એક વિધિ કરવાથી પોતાની અંદર એક એક પોતાની આખી આ સ્વરૂપની ભક્તિ છે, જે કઈ તમને સ્વરૂપ પ્રાપ્ત થયું છે, બરાબર. એ ભક્તિ અને આરાધના છે. રાઈટ. આપણે આ ચરણ વિધિ કરતા હોઈએ, દેવી દેવતાઓને નમસ્કાર કરતા હોઈએ, તો રાઈટ. કે આ ચરણ વિધિ એ આપણી આરાધના છે. જે પ્રાપ્ત થયું છે હા. આરાધના થાય છે, એનું રાઈટ. દેવી દેવતાઓને નમસ્કાર થાય છે. એટલે એ કરવાથી પણ તમને બહુ આનંદ આવે. हाँ. दूसरा उसमें, એ જરૂરી છે. हाँ, उसमें मेरा अनुभव के हिसाब से मैं बोल सकता हूँ जे आपने रोज जैसा दीदी करते और वो ऑलमोस्ट अभी बाय हार्ट हो गया, अभी चौकड़ी की जरूरत भी नहीं पड़ते, इवन બરાબર. चरण विधि का भी चौकड़ी जरूरत नहीं पड़ते. तो उसमें एक लाभ तो मेरे को खुद को मैंने जब देखता हूँ तो लगता है, जैसा हम प्रातः विधि में बोलते हैं ना, प्राप्त मन वचन कायाति जगत न जीव किंचित मात्र पण दुख ना हो, दुख ना हो, दुख ना हो. ये इतना दफे बोल चुका हुआ है, मैं बोलता हूँ रहता हूँ, दिन में 3 दफे 4 दफे 5 दफे जो भी है. तो वो जाके कोई भी अपने सामने संजोग आता है ना, वो मतलब कलम सामने आ जाता है, वो जागृति रहती है. हाँ, वो सामने आ जाता है. और उसमें क्या बोलता है, एक हथियार, तो वो एक हथियार हमारे लिए है जो कैसे व्यवहार करने का. बराबर. वो तो मेरा उस एंगल में प्रश्न था जे फिफ्थ आज्ञा जागृति में हेल्प करता है कि नहीं. बहुत बहुत हेल्प करता है. वो हर रोज आराधना होती है, हर रोज भक्ति होती है, हर रोज है, तो वो सुबीर को सत में रहने का जो ये प्रयोग है,
સુબીર એ જો પ્રાર્થના કરતે હૈ એટલે એ પ્રાર્થના કરતી વખતે પોતે શુદ્ધાત્મા તરીકે સુબીરની અંદરનું દશાને પણ જાણે, કયા ભાવથી બોલાય છે, કેવી રીતે બોલાય છે, એ બધી જ પ્રક્રિયાને જાણે એટલે પોતે શુદ્ધાત્મા સ્વરૂપ થતો જાય અને એ શુદ્ધાત્માનો ચોપડો ભરાતો જાય છે આ વિધિ કરો એટલે. અને એ વિધિ કરતા કરતા તમે તમારામાં છો એટલે એ પોતે શુદ્ધાત્મા સ્વરૂપે દ્રઢ થતા જઈએ છે. રાઈટ. બંને રીતે ફાયદો છે, બરાબર. વ્યવહારમાંય ફાયદો છે અને નિશ્ચયથી પણ ફાયદો છે. राइट. कोई भी एक सत्संग में, दादा की सत्संग में मैंने सुना था रिकॉर्डिंग में, जी कोई भी एक आज्ञा भी पाल सके अगर दादा की, तो भी वो बहुत प्रगति करेगा. दादा ने ऐसा बोला हुआ है. बराबर. 5 में से कोई भी, हाँ, कोई भी एक करे तो उसमें तो सहज से सहज तो यही है. आज्ञा समझाने के लिए 5 अलग अलग बताई है, राइट. लेकिन वो सब एक साथ में आ ही जाता है, एक में ही सब आ जाता है. बराबर, एक सब लिंक्ड है. हाँ, जैसे कि जुड़ा हुआ है. सुबीर जी है, बराबर. नाम है, उसकी खुद की पहचान है, तो वो सब रिलेटिव भाग है. बराबर. बराबर. रिलेटिव है तो अकेला रिलेटिव रियल के बिना नहीं होता है. राइट. राइट. तो रिलेटिव रियल दोनों साथ आ गए. राइट. तो जो रिलेटिव है, बराबर. वो रिलेटिव बहुत सारे लोगों के साथ कर्म से जुड़ी हुई है. बराबर. तो कर्म के साथ जुड़ी हुई है, अलग अलग टाइम पे अलग अलग संजोग मिलने वाले हैं, अलग अलग व्यक्ति मिलने वाले हैं. बराबर. तो वो सब व्यवस्थित शक्ति करवाएगी. राइट. और व्यवस्थित शक्ति करवाती ही रहती है, आपको Right. करना है या नहीं करना है. राइट. व्यवस्थित शक्ति सुबीर जी को चला ही रही है. बराबर. तो इस तरह शुद्धात्मा में रह के जितने भी कर्म खपते जाते हैं बराबर. पूरे दिन के, हाँ. तो वो फाइल का संभाव से निकाल हुआ. राइट. राइट. तो ये आप चारों आज्ञा में रहे तो शुद्धात्मा के चौपड़ा में रकम जमा होती ही रहती है. बराबर. तो अलग क्या कहाँ है, हाँ 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 हाँ. एक में सब आ जाता है. राइट. लेकिन ये राइट. समझाने के लिए 1 2 3 4 5 विगत में जाने के लिए ये ऐसे 5 आज्ञा बताई है, लेकिन एक में सब कुछ है. रिलेटिव में सब कुछ आ जाता है. बराबर. बाकी की जो आज्ञा है वो रिलेटिव को लागू पड़ती है. रियल बाय रियल पॉइंट से मैं शुद्धात्मा हूं. बाकी की बराबर. चारों आज्ञा है वो रिलेटिव से कनेक्टेड है. बराबर. खरेखर अपना जो मान्यता था हूँ सुबीर छू, वो तोड़ने हाँ. के लिए दादा ने पहला 2 रखा है, बाय रिलेटिव हाँ. बाय रियल. तो बाकी का जो है वो इस दोनों में रहने के लिए है, मतलब हेल्पफुल जो बोलते हैं ना. बराबर. वो प्रगति कर समझने के लिए कि भाई ये सुबीर जो है कभी क्रोधित होता है, कभी आनंदित होता है, कभी हेल्पफुल रहता है, कभी किसी के साथ कड़क भी हो जाता है, क्रोधित भी हो जाता है. तो ये सब सारा जो सुबीर का व्यवहार है, तो वो लेके आया है और व्यवस्थित शक्ति करवा रही है. राइट. तो व्यवस्थित शक्ति अपना काम कर रही है, फाइलों का संभव से निकाल हो रहा है. राइट. फाइलों का संभव से निकाल कब, तो कि मैं शुद्धात्मा हूं, वो जागृति है तो ये सभी फाइलों का संभव से निकाल है. राइट. 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 समझे. संभाव से निकाल मतलब आप शुद्धात्मा पद में रहते हैं तो वो संभाव है, ना राग है ना द्वेष है. राइट. तो वो संभाव है. शुद्धात्मा पद में रहे, देखने का और जानने का वो प्रक्रिया में रहे,
तो वो संभाव से निकाल है। तो ये चारों आज्ञा पांचवी जो है शुद्धात्मा के चौपड़ा में रकम जमा करनी, બરાબર. तो એની મેળે જ થઈ જાય। બરાબર. ખ્યાલ આવ્યો? राइट राइट. અને શુદ્ધાત્મા पद में नहीं रह सकते तो वो संभव में निकाल भी नहीं होएगा, राग देश होएगा ही होएगा। हाँ, એટલે रागद्वेष नहीं होएगा, लेकिन आप शुद्धात्मा पद में नहीं रहते हैं तो वो तो निकाल हो जाएगा, लेकिन वो संभाव से नहीं होगा। हाँ निकाल तो हो ही जाता है। आप नींद में सो गए हैं हाँ तो भी सब अंदर अंतस्करण तो चलता ही रहता है। राइट. तो आप जागृत नहीं है तो निकाल तो हो ही रहा है, अच्छा लेकिन अच्छा. संभाव से निकाल कब? कि जब आप शुद्धात्मा पद में है। शुद्धात्मा पद में है मतलब राग भी नहीं है, द्वेष भी नहीं है, बराबर. तो इसमें देखने मेरा जानने छोटा, की क्रिया में है। हाँ इसमें छोटा सा मेरा प्रश्न जगा, जैसा आपने हाँ। बोला संभव से निकल निकल तो हो ही रहा है, संभव से हाँ। होए कि ना होए, राग देश होए, लेकिन वो संभाव से नहीं है, निकाल हाँ, हो रहा है। हाँ जो उसको संभव सिर्फ से, निकाल ही बोल सकते हैं। राइट. तो जो निकाली है संभव के बिना तो वो फिर से आएगा वो फाइल, हाँ 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 हाँ, क्योंकि क्योंकि हमने देखने जानने का रह गया उसमें. हाँ वो फाइल जब सब कागज में सिग्नेचर करते हैं, एक आध कागज छूट गया तो फिर वो चाहे अब कितनी भी जल्दी है तो वो लेकर आएगा, साहब इससे रहेगा, ये जरा साइन कर दो। तो बराबर. जो संभाव से नहीं हुआ है तो फिर वो संभाव से उसका निकाल करना पड़ेगा, तभी आप शुद्ध होंगे, तभी सब फाइलें क्लियर होगी। राइट राइट राइट. और दादा ने ऐसा भी बोला जो सुना मैंने, जे संभव से निकल जो है ये जगत की सारे लोगों से करने से जरूरत नहीं है, करने का जरूरत नहीं है, जो हमारा नजदीक का है, जो हमारा मतलब क्या बोलते हैं निकाचित जो भी है, वो उस फाइलों से संभव से निकलना बहुत जरूरी है। नजदीकी जो है वो ज्यादा है, बाकी हर एक जगह पर इतना वो चिकनी फाइल नहीं है। हाँ हाँ हाय हेलो का संबंध है, कैसे हो, मजे में, बस इतना ही बोलने का होता है। राइट. क्या दुख है, क्या तकलीफ है, उसको भी हम नहीं बोलते, वो भी जानना नहीं चाहता है। वो तो ऐसे ही बोलते, सुबीर जी कैसे, मजे में हो, बस. हम बोलते हाँ मजे में है, बस। तो ऐसी भी जो फाइलें हैं, तो ये आपने व्यवहार किया सुबीर जी ने, और मैं शुद्धात्मा हूँ, वो लक्ष्य के साथ हुआ तो वो संभाव से निकाल हो गया। चिकनी फाइलों के साथ भी ऐसा ही है, जो भी व्यवहार है वो आपको आगे नहीं जाने देगी, पकड़ के रखेगी। राइट राइट. चिकनी फाइल है, क्योंकि वो मांगेगी कि आप मेरे बाप बने तो मेरे लिए कुछ करो। राइट. ये मकान जो है इसका मुझे हिस्सा देना ही पड़ेगा। आपको ऐसा लगे कि नहीं मैं सब डोनेट कर दूं तो वो कोर्ट में जाएगा। राइट राइट राइट. तो वो जो है तो वो आपको छोड़ेगी ही नहीं किसी भी प्रकार से। वो जो नजदीक की फाइल है, जितना हिसाब ज्यादा है लेन देन का, उतनी वो फाइल नजदीक होती है, साथ में ही होती है। राइट राइट. बाकी तो कोई हक करेगा ही नहीं। राइट राइट. बहुत सरस. जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय टाइम मिले तो सच्चिदानंद। टाइम मिले तो एक पद ले लेना आप, दीपकानंद जी, उनको एक मौका देना अपने सुनने को. हाँ हाँ, उमेश भाई। जय सच्चिदानंद दीपकानंद जय जी पर सच्चिदानंद उमेश भाई। दयानंद जी, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। બધા મહાત્માઓ જય સચ્ચિદાનંદ. અને પઝલ છે. બોલો બોલો. અને બધે જ્યાં જે જગ્યાએ પ્રયત્ન કરીએ આપણે કોઈ પણ વસ્તુ સારું કરવા માટે, ખોટું તો કરવાનો આપણો ભાવ હોય જ નહીં.
પણ બધે આપણને લાલ ઝંડીઓ અને કાળી ઝંડીઓ આપણને મળતી હોય. મળે. હા, દાખલો આપો એટલે ખ્યાલ આવે. દાખલો બસ ખાસ તો ઘરની ફાઇલો જ. હમણાં તાજેતરની જ વાત કરું. હવે જો અમે અહીંયા આગળ કેલગરીમાં છે, છોકરાઓ, મારો મોટો બાબો અને વાઈફ ત્યાં વિનીપેગમાં છે. એટલે અમારું મેલ બોક્સ દરરોજ રેગ્યુલર ચેક કરવું પડે, ટપાલ ચેક કરવી પડે. ખાસ કરીને બિલો હોય, કામની અગત્યની ટપાલ હોય તો 2 વખત 3 વખત ફોલોઅપ કરીએ, મેસેજ મૂકીએ, એનું કોમ્પ્લાયન્સ ના મળે. આવું તો બધું ઓલવેઝ બીજા બધા સગા રહેતા હતા, એમને બી ગાઈડન્સ આપણે આપેલું, કારણ કે આ આપણા માટે મહત્વનું છે. હવે એ વસ્તુ આપણે સમજાવી હોય તો એમને હવે નથી જતું તો એટલે આપણને આ મુજારો થાય કે ભાઈ કેમ મહત્વનું છે. આ પેલા આપણા ઘરમાં જેમ આપણે સામાન્ય દાખલો લે, ખોરાક જેવું છે. ટપાલ અહીંની જે છે ખોરાક જેવું, આપણે ખાઈએ તો જ આપણું શરીર ચાલે. ટપાલ એટલા માટે ચેક કરવાની કે આપણું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ હોય તેને એડ્રેસ કરવું પડે. બરાબર. બિલ હોય, કોઈ કાગળ આવ્યો હોય તો. આ તો પેલા અમારે બીજા અગાઉમાં સગાની બેબી રાખતા, કોઈ સગા મિત્ર રાખતા હોય. આ પઝલ કન્ટિન્યુઅસ જ છે. ઘરના ફાઇલો મને આવ સમજાય તો એ નથી થતું બીજાને. એટલે શું છે કે બધી ઝંડીઓ આવી ફરક થાય પછી. એટલે આમાં ઉમેશભાઈ સમજવાનું શું માટે, જે વસ્તુ જેટલી અગત્યની છે એ વસ્તુ બીજાને એટલી અગત્યની ના લાગે. હા, એટલે આપણે એની અગત્યતા શું છે એ એને જરા વિગતે સમજાવવું પડે. સમજાવેલું છે, મેં સમજાયેલું છે. હા, એટલે એની શું વિગતે અસરો જરા પડે, ટાઈમ સાથે. એની શું અસરો પડે. દાખલા તરીકે બિલ છે, બિલ રેગ્યુલર પે ના કરીએ તો આપણે એક તો આપણો રેકોર્ડ ખરાબ થાય. રિપીટેડલી કરીએ તો આપણને એના પેનલ્ટી આલવી પડે. અને ખાસ તો રેકોર્ડ ખરાબ થાય એ મોર ઇમ્પોર્ટન્ટ છે. આપણે સંજોગો એવા હોય ને આપણે મોડું કરીએ છે અને બેદરકારી ના સમજથી થાય તો પછી આપણને મુંજારો વધારે થાય કે ના થાય. 1 વખત 2 વખત 5 વખત 10 વખત એટલે આવું છે. પણ પછી એમ થાય કે આપણે બધા વિપરીત સંજોગો લઈને આવેલા જ છીએ. બરાબર. એટલે ભાઈ સમજવાનું એ જ ને કે ઉમેશભાઈ બધા પ્રયત્ન કરે છે પઝલ સોલ્વ કરવા માટે. જેને જે કંઈ કહેવા જેવું લાગે, જેને જે સમજાવવા જેવું લાગે એ સમજાવે છે. છતાંય ઉમેશભાઈ ના ભાગે શું આવે છે તો કે એ ઉમેશભાઈ નું વ્યવસ્થિત. હા, બધા પ્રયત્નો કર્યા પછી જે આપણા ભાગે આવે એટલે આપણે સમજવાનું કે ઉમેશભાઈ તમારા ભાગે આ જ છે. બરાબર. અને આપણે શુદ્ધાત્મા, બસ. પણ મારે પછી આ ફ્રસ્ટ્રેશન આવે એટલે પછી મેં કહ્યું કે તમારે વારે ઘડી આટલું તમને સમજાવવું, એની શું અસરો થાય, અને તમારે ના પાછું સાંભળવાનું હોય તો પછી હું આમ ગેટિંગ માય સેલ્ફ એક્સક્લુડેડ. કે હું કોઈ જગ્યાએ પછી મારો ભાગ ભજવવાનું મારું અપેક્ષા ના રાખશો કે હું કશું કોઈ કહીશ નહીં. પછી તમે યુ ડુ યોર સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટલી, યોર વે. એટલે આપણે બધું કઈ છૂટ્યા, ચેતવણી આપવાની ચેતવણી આપી છૂટ્યા, એકદમ કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી, બધું જ કર્યું. પછી શું બને છે તો કે એ ઉમેશભાઈ નું વ્યવસ્થિત. એટલે આ સમજવાનું છે. બરાબર છે. સમજવાનું આ છે. બરાબર. કર્યા પછી, બધા પ્રયત્નો કર્યા પછી જે આવ્યું તો કે ભાઈ એનો સ્વીકાર કરવાનો છે. નિમિત્ત તો ઘણા બધા દેખાશે, આમ નથી કરતા, નહીં આમ નહીં કરતા, બધું દેખાશે, પણ અત્યારે ભોગવટો કોને છે? ઉમેશભાઈને. બસ. એટલે એ પછી ઉમેશભાઈને જોવાના જ રહ્યા કે અંદર શું પરિણતિ થાય છે, કોના માટે શું ઊભું થાય છે. તો કે એ જોયું એટલે આપણે જ્ઞાનમાં છે. બસ. પછી ઉમેશભાઈ ગરમ થાય તોય જ્ઞાનમાં છે આપણે, અને ઉમેશભાઈ ઠંડક રીતે જવાબ આપતા હોય તોય આપણે જ્ઞાનમાં છે. ઉમેશભાઈને જોવાના છે. એ જ પઝલ થાય છે ને પછી શું છે કે પેલું ગુણાકાર ભાગાકાર થાય અને સરવાળે પછી શું આવે કે ખોટ આવે કે ભાઈ તમે બધા જોડે આવું જ કરો છો, તમે બધા જોડે આવું જ કરો છો, કોઈનું સાંભળતા નહીં. કોઈ એમને તો કશું બોલે નહીં ને. હા, એ તો છે, એ હકીકત છે. એટલે જ કહું છું, એને કઈક અનુભવ છે. જયારે કોઈ પણ આપણી પર કઈ કહે છે આપણા માટે કે તમે કોઈનું સાંભળતા નથી, તો કે કેટલા ઓબ્ઝર્વેશન પછી આ એનો અભિપ્રાય થયો હોય. એટલે આપણે એ પકડવાનું છે.
કે અને આ અભિપ્રાય આપણા નિમિત્તે ઉભો થયેલો છે, તો આપણા જ નિમિત્તે એ અભિપ્રાયમાંથી એ મુક્ત થાય, એવું આપણું ઉમેશભાઈને કહેવાનું કે એવો આપણો પુરુષાર્થ હોવો જોઈએ. એટલે છેવટે ફાઇલ નંબર 1 ઉપર જ આવે છે ઉમેશભાઈ, બધું જ. આમાં કેવું છે કે આપણે જવાબ આવ્યો ને એના પરથી તો ખબર પડે જ છે કે જવાબ આવ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં પછી એમાં કશું આપણે જસ્ટિફિકેશન નો કોઈ મતલબ નહીં, કારણ કે જવાબ આવી ગયો છે ઓલરેડી. બરાબર, એટલે એનો મતલબ કે એવો દાખલો આપણે ગણ્યો છે. બિલકુલ. હવે એ વખતે સમાધાન રહેતું નથી, એ તકલીફ છે ને. હા હા, હું એ જ કહું છું. અકળામણ થઈ જાય, ગુસ્સામાં બોલાઈ જાય. હા, ત્યાં આગળ આપણે ફાઇલ નંબર 1 ઉપર જાગૃતિ મૂકવાની કે ઉમેશભાઈ, આ તમારી ડિઝાઇન પ્રમાણે થયું નથી, તો હવે કોઈને આક્ષેપ કરતા નહીં, કોઈના ઉપર નાખતા નહીં, એ આપણે ઉમેશભાઈને કહી દેવું પડે. બરાબર. ના, એટલે મારી સામાન્ય રીતે દરેક વસ્તુમાં આવું જ હોય કે મારી ફરજના ભાગરૂપે જે વસ્તુ હોય તો હું પહેલા સમજાવું, મારો અનુભવ શેર કરું. શું કહ્યું દીપક આનંદજી? કે છે કશું? હા, બોલો બોલો. હા, એટલે મારું કહેવાનો મતલબ મોટે ભાગે ઘરની ફાઇલ હોય. અગર તો કોઈ આપણા જાણીતા હોય, કોઈને આપણને લાગે કે કોકના માટે આપણે કશું કરી છૂટીએ આપણે એમ. બરાબર. દાખલા તરીકે કોઈ ખાડમ પડતો હોય તો આપણને એમ લાગે ભોર ધ્યાન રાખજે તું, અહીંયા ઘર આપણે આવું છે, એવું કશું આપણો એપ્રોચ હોય ને, એમાં પણ આપણને આપણો દાખલો, આપણા સરવાળે આપણને આપણો જવાબ માઇનસ જ આવે. આપણે તો એ જ જોવાનું છે ને કે ઉમેશભાઈ બધાનું આપણે પકડ રાખતા કરવા જાય છે, બધાનું ભલું કરવા જાય છે, છેવટે આવે છે શું? ઉમેશભાઈ ના ભાગે શું આવ્યું? તો કે માઇનસ જ આવે છે. તો કે ભાઈ કેટલું દેવું લઈને આયા છો ઉમેશભાઈ? હા, એ તો બરાબર છે. માટે આ બધું માઇનસ આવે છે ને. કહીએ આટલું લોકો માટે કામ કરો છો, લોકોને માટે સારું કામ કરો છો, કઈ રીતે એને હેલ્પફુલ થવાય એ કરો છો, છતાંય સરવાળે માઇનસ આવે છે. તો કે સરવાળે જે પ્રાપ્ત થયું કે એ ઉમેશભાઈ ના ભાગે જે આવ્યું એ ઉમેશભાઈ નો હિસાબ. એટલે સમાધાન તો ફાઇલ નંબર 1 ને જ આપવું પડશે ને તમારે. હા, એટલે તો મેં પ્રશ્ન કર્યો કે સમાધાન. અરે હમણાં જ આપણા સત્સંગ પહેલાની જ વાત, આ અનુભવ શેર કરું છું. અરે બધું મારે ગરમ મારો કોન્વર્ઝેશન થઈ ગયા હમણાં. એટલે મેં અત્યારે જ એનો ઉકેલ લાવી દેવા દે મને. મને એક્સક્લુડ કરો, અને પછી આ સ્વભાવ એવો હોય ને કે આપણે જોવા નહીં પાછું. એક્સક્લુડ મેં કરો અને તમને જેમ ફાવે યોગ લાગે એમ કરો. અને આવું દરેક જગ્યા, દાખલા તરીકે આપણે જિજ્ઞેસ છે ને, જિજ્ઞેસને માટે તે કે પૂનમને ઘણી વખત આપણે હંમેશા હિતની ને સ્પષ્ટ જ વાત કરીએ, બરાબર, કે જે આપણને સરખું ના દેખાય તો આપણે અભિપ્રાય રૂપે કહીએ જો આનું આવું થાય અને આ કરું તો આ પ્રમાણે થાય. બરાબર. તો એક બે અનુભવ પછી એ લોકો પછી શું છે, મારી જોડે કશું ડીલિંગ ના કરે, કશું કામ હોય ને તો દે આર ડાયરેક્ટલી ડીલિંગ વિથ ધ બોયઝ. બરાબર. હા. પછી ઘણી વખત છોકરાઓ કે પપ્પા જિજ્ઞેશભાઈ આવું કે પૂનમભાઈ આવું કહેતા હતા. અગર તો આમ આપતા પુત્ર આવવાના હોય, આમંત્રણ આપવાનું હોય કે એવું તે હોય તો એટલે એ લોકો શું છે, ડાયરેક્ટલી એપ્રોચ એવોઇડ કરે. બરાબર. એમને જ્યાં સરળ પડતું હોય ને, એટલે આપણે સરળ કઈ રીતે, મારી રીતે હું કહું છું કે ભાઈ હું તો કઠણ કે નથી હોતો, પણ એમને મને એવું દેખાતું હોય કે આ કદાચ આવા એમની જો ડીલ આપણે પેલું વારંવાર ચીપીને બોલતા હોઈએ, લાંબુ કરતા હોઈએ, એ એમને અનુકૂળ ના આવતું હોય, એટલે ભાઈ છોકરા જોડે સીધી વાત કરી લે કે ભાઈ કેમનું છે, તો સ્પોટ એન્ડ સ્વીટ. એના કરતા વધારે સરળ કહું તો એક વસ્તુ, આપણે કશું કામ હોય ને તો હું સીધું જ કહું કે મારે ત્યાં આવવાનું છે કે આવું છે. પછી અમે ત્યાં ઇન્ડિયા ત્યારે અમે પૂનમને બોલાવી હતી. મેં કહ્યું જો અમે આગળ છીએ, જોગાણ જોગતું અહીં છું, તો આને નજીક જ છે પાછા, તારે બાબુ તો તારે આવું તો સારું, વધારે જ સારું કહેવાય. કે છે ના અંકલ મારે આમ છે, મારે તેમ છે. પછી એમ પાછા આવ્યા ને પછી મેં તો એને તરત પછી મેં કહ્યું જો તાર ઘેર અમે નથી આવવાના, આવે હું તાર ઘેર નહીં આવું. તો એટલી નજીક હતી તોય તું ના આવી. પછી વધારે વાત મેં ઉભી રહે અમદાવાદી, મેં અમદાવાદી મને ના સમજાય, મેં અમદાવાદમાં રહેલો છું. એટલે
આવવું હોય તો મેં કોઈ 100 કારણ હોય, ના આવવું હોય તો પણ 100 કારણ હોય. બસ બસ એટલે આપણે એટલે મેં કીધું તારા ઘરે હું આવીશ હવે, પછી પાછો ગયો જ ખરો હું. મેં ના કહ્યું બરાબર. તારે ઘરે હું નહીં આવું હવે. પછી તરત જ બીજા લગભગ બીજે એટલે દિવસે ગયા હતા. આપણે આમંત્રણ આપી છૂટવાનું, પછી આવે ના આવે, નથી આવતી એનાય કારણ હોય, અને આવે છે એનાય કારણ હોય. એટલે આપણે આમંત્રણ આપી છૂટું બસ, પછી જો એમના પર છોડવાનું. બરાબર છે. આપણો આગ્રહ હોય કે ભાઈ આવે તો સારું, હા પણ હવે એના સંજોગો છે ને, બરાબર એના છે. સંજોગ શું છે એ આપણે વિગતે ઉતરીએ તો ખ્યાલ આવે. હા હા. એટલે એવું લાગે તો આપણે પૂછી લેવાનું કે ભાઈ કેમ નથી આવતી, શું કારણ છે. ના ના, એ તો પછી બધી વાત થઈ, બસ. એ બધી વાત થઈ. હા. આ તો એક તમને ઉદાહરણ રૂપે એમ કે ભાઈ આપણો મારો ભાવ શું હોય કે કોઈ સામેના માણસને હર્ટ કરવું કેવું ના હોય કે બરાબર. ભાઈ આપણને ખબર હોય કે એનું અપમાન ક્યાં થતું હોય, એ આપણે મર્યાદામાં રહીને જ વાત કરીએ. છતાં પણ બરાબર. કોઈ રીતે અહંકાર દુભાઈ જાય છે, એના પરિણામ પરથી આપણને આનો તાત્પર્ય આપણે જ કાઢવું પડે કે બરાબર. આપણી વસ્તુ નહીં ગમી, ગમે તે રીતે, ભલે ને આપણે સારા શબ્દમાં કહ્યું છતાંય નહીં ગમી. આપણે આવેશમાં બોલી જઈએ કે હું તારા ઘરે નહીં આવું, હવે હું તારા ઘરે નહીં આવું, હવે એને શું અસર પડે? અને આપણે આ બોલી ગયા છે તો કે ભાઈ આપણો જે સંયમ છે કે આ બોલવાથી શું થશે, એની બરાબર. ક્યાં ક્યાં અસર પડશે, હમ તો કે એની જાગૃતિ નથી. અંદર રાખવું હોય તો વાંધો ના આવે, બરાબર. તમારે ના જવું હોય તો અંદર જ રાખો, પણ બોલો જ શું કરવા? એવું અંદર રહેતું જ નહીં, પણ અંદર હા, જે હોય છે એટલે બહાર નીકળી જાય છે, ત્યાં તો તકલીફ છે. હા, એટલે એ ફાઇલ નંબર 1 ને કારણે બધા પઝલ ઉભા થાય છે. બરાબર. પણ તમને એમ લાગે છે કે આ લોકો લીધે પઝલ ઉભા થાય છે. ના, તો કોઈ ફાઇલ નંબર 1 ની વિચિત્રતાઓ છે. ફાઇલ નંબર 1 જ આપણને ગૂંચવે છે. આપણને તો ગૂંચવે છે પણ બીજાને પણ ગૂંચવે છે. એ ફાઇલ નંબર 1 ઉપર જેટલું ફોકસ થશે, ફાઇલ નંબર 1 ની વીકનેસ જેટલી પકડાશે, એટલી પ્રગતિ થશે અને પઝલ ઓછા થશે. બરાબર છે. ખ્યાલ આવ્યો ઉમેશભાઈ? હા, એટલે ફાઇલ નંબર 1 ઉપર જ પુરુષાર્થ મૂકવાનો છે. એ તો પુરુષાર્થ આપણે જે શુદ્ધાત્મા જોવા, પણ મૂળ વસ્તુ જયારે નીકળી જાય ત્યારે બધું ધ્યાન નથી રહેવાતું. ભૂલી જાય જ્યારે એ આપણી પ્રકૃતિ ટેમ્પર આવેશમાં આવી જાય, સેજવારમાં જ સેજવારમાં કમાન છટકી જાય. અટકી જાય, તીર છૂટી ગયું કેમ પછી વાત છટકી છૂટી જાય ગઈ. છે? કેમ છટકી જાય છે? તો કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ એટલું સમજાતું નથી. એ જાગૃતિ કાચી પડે છે. ના ના, વ્યક્તિ મૂળ તો કેવું છે કે પ્રકૃતિ આવી રીતના કોઈને ના બોલ, આવું કોઈને દુઃખ ના થાય એવી ભાષા ના વપરાવી જોઈએ, એવું ઘણી વખત મોટે ભાગે એવું ભાવના થાય છે, છતાંય નીકળી જાય છે. પણ તમે પહેલા કહ્યું એમ કે દેવા વાળો માલ છે ને ભારે દેવા વાળો માલ છે, એવું સમજાય છે. એવું છે. બરાબર. એટલે આપણે નક્કી કર્યું કે કોઈને દુઃખ આપવું નથી, છતાંય થઈ જાય છે. તો કે થઈ જાય છે. હવે એ ઉમેશભાઈનું છે વીકનેસ. ઉમેશભાઈની કઈક એવી સમજણ છે જેને કારણે બોલી જાય છે, જેમ છે એમ બોલી જાય છે કે આપણે તો જેમ છે એમ કહી દેવાનું. હવે એ ઉમેશભાઈની માન્યતા છે, એને કારણે એ તરત ઉછળી પડે. તો કે ભાઈ આ માન્યતા છે માટે ઉમેશભાઈ ઉછળે છે. તો કે આ માન્યતામાંથી મુક્ત થવાનું છે. પોતાની જે બિલીફ છે કે સંભળાવી દેવું કે કહી દેવું. ના ના, એ સમજાય છે. અને મારા દરરોજ આપણે નિત્યક્રમ કરીએ ને તો એના ભાગરૂપે મેં ચાર પદો આપણા સિલેક્ટ કર્યા છે. એમાં કંઠે બિરાજો એ દાદા, એ હું બોલું છું, એ ગાઉં છું. પણ અગેન મેં કે આપણે જમા પાસા કરતા ઉધાર પાસું વધારે ભારે છે, એનું પલ્લું ભારે છે, એ સમજાયું કે એટલું આટલાથી પેલા એના જેવું કે ભાઈ મોટો તોપ ગોળાનો ઘા ઝીલવો હોય તો કે આપણે તીરથી ના ચાલે. તોપ ગોળાનો ઝીલવા માટે એવું બખ્તરે ભારે, એના જેટલું ભારે જ જોઈએ. બરાબર. એટલે મૂળ ફાઇલ નંબર 1 ઉપર આવવું પડશે તો પુરુષાર્થ માટે. પણ આપણને પહેલી નજરે એવું લાગે છે કે આ લોકો લીધે હું આવું થઉં છું.
આ લોકો કરે છે એવું એટલે મારે બોલવું પડે છે. બરાબર. તો કે એ આ લોકો કરે છે એટલે બોલવું પડે છે એવું નહીં, પણ આપણી અંદર આ અણસમજણ રૂપી જે માલ પડેલો છે, આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજણ કાચી પડે છે, માટે સામેની વ્યક્તિ દોષિત દેખાય છે અને આપણે તૂટી પડીએ છીએ. બરાબર. સાચી સમજણ માટે શું કરવું પણ મારે? જેમ મેં કહ્યું એમ કે જે મારો પુરુષાર્થ છે મને ઓછો લાગે છે, તો એનાથી વધારે શું કેવી રીતના મજબૂત કરો? હા, તો કે એનાથી વધારે આપણે ઉમેશભાઈને કહેવાનું કે જરા શાંતિ રાખો, જુઓ સંજોગને છેક સુધી જુઓ, ઓબ્ઝર્વ કરો. આ ફટ દઈને જે બોલી દો છો તો કે થોડો ઓબ્ઝર્વ કરો, છેક સુધી જુઓ, એટલે તમને સમજાશે કે આ વ્યવસ્થિત શક્તિ શું કરી છે ને શું કરાઈ રહી છે. એટલે ફાઇલ નંબર 1 ઉપર જેટલો તમારી જાગૃતિ, જેટલો તમારો પુરુષાર્થ, એટલું આ પઝલમાંથી તમે જલ્દી બહાર નીકળી જશો. ના, આ તો વાત તમારી બરાબર છે. તો એક તમને એક સમજવા માટે એક્ઝેક્ટલી તમને સમજવાનો પેલો આપણે જિજ્ઞેસ વાળો દાખલો આપ્યો, પણ હા. બીજા બધા જેમ કે જેમ ઘરનું ડીલિંગ છે, મેં તમને કહ્યું કે ભાઈ મેલ ચેક કરવાનું, તો એમાં તો જેટલું આપણે અને નોર્મલી આપણને ખબર હોય કે આટલા ટાઈમ સુધીમાં વસ્તુ આવતી હોય છે આ ટપાલ, તો પછી ત્યાં સુધી આપણે રાહ જોઈએ, પછી એક વખત આપણે મિસ કરે, 2 વખત મિસ કરે, એવું બનેલું છે. તો આપણે એક્ઝામ્પલના રૂપે કહીએ કે જો આ મિસ કરી દીધી, આપણે ધ્યાન રાખ્યું હોત તો એટલે એવી રીતના છે. એટલે કઈ ઓલવેઝ આપણે પણ અગેન તમે આપણે પેલું શું કહેવાય કે સર્વ ઉપાધિનું મૂળ, રિઝલ્ટ સર્વ ઉપાધિનું મૂળ હું જ છું. બસ. એટલે બહુ બહુ મોટું આ ફાઇલ નંબર 1 માટે એના જેટલી પણ બહાર આપણી ડિઝાઇન પ્રમાણે ફાઇલો મળતી નથી, આપણી ડિઝાઇન પ્રમાણે વ્યવહાર થતા નથી. હા, પણ એનું મૂળ કારણ શું છે? તો કે આ ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 1 કેવા ગૂંચવાડા લઈને આવી છે કે જેથી કરીને બધા આવા નિમિત્તો ભેગા થાય છે. હા, બધે એટલે ગૂંચવાડા જ છે. હા, એટલે ફાઇલ બધે નંબર 1 માં કેટલા ગૂંચવાડા છે? હા, એ જ કહું છું. માટે જ બધા પઝલ વાળું ભેગું થાય છે ને. એટલે અહીંયા વાંકાઈ અહીંયા છે, માટે બધા વાંકા ભેગા થાય છે. બરાબર. હવે આપણને બીજા વાંકા છે દેખાય, પણ અહીંયા વાંકાઈ પડેલી છે ફાઇલ નંબર 1 ની, એના પર આપણો પુરુષાર્થ છે. બસ ઉમેશભાઈ. બરાબર. હા, બરાબર. હા, બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈને જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ ગયા દીપકભાઈ? આગળ પાછળ લાગે. હા, આવી જશે લાગે છે. વાત ચાલુ રાખો ત્યારે. હા, એટલે પણ એનો ભારે ભરખમ પુરુષાર્થ, મૂળ વસ્તુ શું છે કે પઝલ તો સમજાય, પણ એનો પુરુષાર્થમાં નાનું મોટું કદાચ કાચું પડતું હોય એવું લાગે. એની મજબૂત સ્ટ્રોંગ એનું સાધન, એનો ઉપાય બતાવો. બસ સ્ટ્રોંગ સાધન એમ. એટલે સ્ટ્રોંગ સાધન આ જ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારી બોલવાની ઈચ્છા થતી હતી, તમે મેં કીધું જય સચ્ચિદાનંદ કહેવા તો જાઉં, એટલે આમ પૂરું થતું હતું. તમને દીપક આનંદજી ના મળ્યા. મેં કીધું આ તો મારો પેલે થઈ ગયો આવી ગયો, ને, યોગ આવી ગયો, ઉદય કર્મ આવી ગયા એમના પણ. યોગ આવી ગયો. હવે બોલો બોલો. યોગ થઈ ગયો. તમે કીધું લાય હવે પહોંચી જાઉં. કર્મ ભારે એમના છે, એની સાથે સાથે મારાય છે, એટલા જ. એટલે બંનેને અસર તો આવે જ ને. પણ અંદર જેવું સામે આવે છે ને, એવું તરત જ અંદર વિચાર આવી જાય તરત જ કે આ કેટલું નાખ્યું, કેટલું ભર્યું છે, તો આવું આવે છે સામે એમ. બરાબર બરાબર. પણ જે ફેસ પર જે આવી જાય ને ભાવ, એ જતો નહીં. એટલે સમજવાનું શું છે કે બંને મહાત્મા છે, બંને પાસે દ્રષ્ટિ છે, કોઈ કોઈને હેરાન કરવા માંગતું નથી, કોઈ કોઈને દુખી કરવા માંગતું નથી, અને દરેકની ભાવના એ જ છે
કે મારા મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, અને છતાંય આ બન્યા કરે છે. એટલે એ સમજવાનું કે આ પાછલા કેટલા કર્મો ભારે લઈને આયા છે, જેથી કરીને આ બધા વમળો ઉભા થયા જ કરે છે. બરાબર છે. અને બીજી જાણતા વસ્તુ અજાણતા વમળો ઉભા થઈ જ જાય છે. અને થાય એટલે આખા દિવસ દરમિયાનમાં આપણે ગણ્યા નહીં એટલા થઈ જાય. કેટલી વાર તો સાથે હોઈએ એટલી વાર ચાલુ થઈ, ગમે નાની બાબતમાં, વાતમાં કઈ દમ જ ના હોય. આપણને એમ થાય કે આવી વાતની અંદર આપણે આવું કરીએ છીએ, એવું થાય. એટલે એમાં ત્યાં પેલો અહમ આવી જાય ને. અક્રમ પ્રાપ્ત થયું ને એટલે આ સમજાયું ને તો અથડે કૂટાઈને તો કઈથી ભાગણી ભૂક્કા થઈ જાત, વાતે ના કરવા જેવી નહીં. એવું બરાબર. યાદ. એટલે આ સમજાય ને. એટલે ખરેખર અંદર પુરુષાર્થમાં જ છે બંને જણા, પણ પાછલો જે માલ છે એ મૂજવે છે. જે કહે છે ઉદય કર્મ ફળ આપવાને માટે સન્મુખ થાય, અને એ મૂજવે. તો કેમ મૂજવે? તમને એમ લાગે કે આવું કેમ કરે છે, આવું કેમ બોલે છે, એને એમ લાગે કે આવું કેમ કરે છે. એટલે આ રીતે એ ચકમક ચકમક જર્યા જ કરે, પણ એમાં આપણે ના હોઈએ. અને બીજું આપણે ના હોઈએ એ આપણો પુરુષાર્થ છે. એવું બધું કરવા કઈ સુધી, ક્યાં સુધી આટલું હોય? 12 વર્ષ 15 વર્ષ થયા, 12 વર્ષ થાય, 14 વર્ષ થાય, જેટલો માલ ભારે બધાને જેવું તમારે છે કે તમારે જેવું બધાને છે. કોઈને કશી ચકમક ના જરતી હોય એવાય છે, ઈશારામાં જ વાત સમજી જાય. કોઈને કશું બોલવું જ નહીં પડતું, અને કામ ચાલે છે વર્ષોથી. અને આપણે વાત વાતમાં ચકમક જરે છે બેયને. તો કે એ અહંકાર પણ ભારે, એટલે ખાલી થતા એ અહંકાર પણ તમને ચડાવે. દરેકને એમ લાગે કે હું સાચો છું, મારી વાત ખોટી નથી, પણ એ સમજતી નથી. એને એમ લાગે કે આ સમજતા નથી. એટલે વાત થાય છે, અને એની પાછળની જે પકડ છે, અહંકાર છે, એ તમને આ અથડાવે છે, મૂજવે છે. 1000 વાર એવું બને છે કે એ સાચા જ હોય છે, પણ તે વખતે જયારે કહે છે તારે મારાથી જે બોલાઈ ગયું હોય છે, પાછળથી મને ખબર પડે છે કે સાચા છે, મેં ખોટી બોલી. પણ એ વખતે બોલી ગઈ એનું શું? એ વખતે જે બની આટલા ગયું. બધા અનુભવ થયા તો જિજ્ઞાસાબેને દડો લીધો નહીં ને, કે ભાઈ ચલો 25 અનુભવ, તમે કહે કેટલા 25 અનુભવ થયા અને એમાં તમને ખબર પડી કે એ સાચા જ હોય છે. તો હવે એ કઈ કહે છે તો આપણે જિજ્ઞાસાબેનને કહેવાનું કે જુઓ તો ખરા, એટલે શાના માટે સામે બોલો છો, દખલ ના કરવું, અને શા માટે દલીલ કરો છો? જોવાની ધીરજ એ રહેતી નહીં એમ. એટલે આટલા અનુભવ પછી પણ રહેતું નથી. અને અનુભવથી એમ સમજાય છે પણ ખરું કે એ સાચા જ હોય છે મોટે ભાગે. હવે આ તો પ્રત્યક્ષ અનુભવ છે ને તમને. કેટલા આવા અનુભવ થઈ ગયા કે મોટે ભાગે સાચા જ હોય છે, ને છતાંય બોલવાનો ભાગ જે રહે છે તો કે એ આપણી અજાગૃતિ છે. એ આપણી અજાગૃતિ છે, એ આપણને બોલાવડાવે છે, એ આપણને દોષિત બતાવડાવે છે. એટલે ત્યાં આગળ વધારે પ્રતિક્રમણ કરીને જિજ્ઞાસાબેનને કહેવાનું કે જિજ્ઞાસાબેન જુઓ, એ કઈ કહે છે એટલે એ મૂકો ને, એમના પ્રમાણે જવા દો. અને અત્યાર સુધીનો અનુભવ તો એવું કહે છે કે કરેક્ટ હોય છે, તો પછી જવા દો, પકડો છો, શું કરવા કહીએ. અને એ પ્રતિક્રમણ નહીં કરતી, પ્રતિક્રમણ કરવા જોઈએ ને. પ્રતિક્રમણ એટલે એ શું? પ્રતિક્રમણ એટલું જ થાય કે જે વખતે જે થયું ને તરત જ એવું થાય કે આખું આ મરત આવું ના થવું જોઈએ, હવે ફરી ના થાય તો સારું. આપણે એટલું જ થાય. એવું બેસીને કલાકો સુધી આપણે કશું કરીએ કે જોઈએ, અનુભવના આધારે દડો લેતા નથી ને. ઓફિસમાંથી નીકળતા આપણે 5 મિનિટ 2 દિવસ મોડા પડીએ અને ટ્રેન જતી રહે છે કે બસ જતી રહે છે, તો ત્યાં આગળ તરત જ આપણે જાગૃત થઈ જઈએ છે ને. તરત વહેલા પહોંચી જઈએ, 10 મિનિટ 2-3 અનુભવમાં જ.
અનુભવ થઈ ગયા તોય જાગ્રત થતા નથી આપણે. એટલે જિજ્ઞાસાબેનને કહેવાનું કે તમારી કેટલી પકડ છે, તમે શું સાબિત કરવા માંગો છો? આટલા બધા અનુભવ છે તોય આટલી તમારી પકડ, આટલો તમારો આ વ્યવહાર. પણ એમાં એ સામે શું હું જો બોલું ને એવું સામે બી આવે ને તો એ વધારે વધારે આમ હવે જોર વાળું થઈ જાય એવું થાય. તમે થઈ જાય એટલે એ અહંકાર પછી કામ કરે ને, અહંકાર ગવાય એટલે પછી અહંકાર કામ કરે જ. અને એ કામ કરે એમાં જ બધા તણખા જરે, અને એ તણખા જરે તો દજાય તો ખરું. તો કે એ દજાઈને છૂટું થવાનું. અમારે ગાડી હું ચલાવતો હોઉં ને ગાડી, તો એનું સલાહ સૂચન હોય. એટલે મારે એને હા. સારા શબ્દો કહું કે ભાઈ ગાડી હું ચલાવું છું, બરાબર છે. હું પહેલા તો એવું કહું તું શાંતિ રાખજે, હું તને જયારે પઝલ કઈ જરૂર હશે ને તો હું તને પૂછીશ. પૂછીશ. તોય ના રોકાય, તોય ના રોકાય. પછી સામેથી શું કે તમારે કશું બોલવાનું નહીં, હા મારે કશું બોલવાનું નહીં. હું આવું કહું ને તો કે આ મારે કશું સિવાય બોલવાનું બોલો, નહીં. હું એને કહું તમે ગાડીમાં સૂચન આપ્યા સિવાય કઈ બોલો. હા અહીં નતું વરવાનું, તમારે આમ વરવાનું આ હતું. મોટા ભાગે આ સ્ત્રી પ્રકૃતિમાં છે વણાયેલું. દરેક હસબન્ડ ને આ અનુભવ થાય. જોડે બેઠી હોય એ તો હારો બ્રેક ઉપર એનો પગ નથી હોતો, એ તો વાતમાં બ્રેક માર દે, સમજે. પણ એ બોલ્યા વગર રહેવાતું નથી. આટલું સ્પષ્ટ ના પાડી હોય તો એ બોલ્યા વગર રહેવાતું નથી. તો આપણે કેવાનું, જિજ્ઞાસાબેન આપણે પાછળ બેસવાનું કહીએ, જોઈએ તો દાજવાનું છે ને. હું કહું કે એવું હોય તો તું ખાલી આંખો શાંતિ આંખો બંધ કરી બેસી જા. હવે આગળ નહીં, પાછળ પાછળ બેસી જાઓ. પાછળ એવું તોય ના તોય દખલ હોય. ઓહ, તો પછી સઘળી ઉપાધિનું મૂળ જિજ્ઞાસાબેન જ છે. ના ના એટલું બધું નહીં દખલ કરતી. એટલે આપણે આના રેફરન્સમાં કહીએ છીએ, આ ગાડીના રેફરન્સમાં. તો કે તમને ખબર છે કે મારે બોલવું ના જોઈએ, તો કોણ બોલાવડાવે છે, કેમ બોલાવડાવે છે? તમારે જાણો છો નથી બોલવું. આ સ્પષ્ટ કે છે કે તારે કશું બોલવાનું નહીં, આંખો બંધ કરીને શાંતિથી બેસ, કઈક જરૂર હશે તો હું પૂછીશ. આટલી સ્પષ્ટ વાત થાય છે છતાં કોણ બોલાવડાવે છે, કોણ ડખોડખલ કર્યા કરે છે? હું સમજણ પાડું. જો આપણે એ શોધી કાઢવું પડે ને જિજ્ઞાસાબેન. આપણે કઈ અથડાઈ ગયા હોય, ભૂલા પડી ગયા હોય તો વાત જુદી છે. ખાલી જે તે ધીમા જતા હોય તો કે તમે ધીમા જાઓ છો, પછી ફાસ્ટ જવાની જરૂર હોય તો કે તમે બહુ ફાસ્ટ જાઓ, ધીમા થોડા જાઓ ને. એટલે મેં પેલા ગાડી હું ચલાવું છું અને ડ્રાઈવર લાયસન્સ મને ગવર્મેન્ટ આપ્યું છે, અને એની જે દંડ થશે ને એની મને ભાન છે. મેં શું થશે તો મને મારો રેકોર્ડ ખરાબ થશે. બરાબર. એટલે હું સારા શબ્દ મોડું બંધ રાખતો કે મારું બોલવાનું નહીં કશું. હવે આપણે જયારે ગાડી ચાલતી હોય, ફાસ્ટ ચાલતી હોય, તે વખતે આપણને જિજ્ઞાસાબેન અંદર જે થાય છે ને, અંદર ઊંચું નીચું, તે એ આપણે જોવાનો અભ્યાસ કરવાનો છે કે આપણી ડિઝાઇન થી વધારે ગાડીની સ્પીડ છે, તે વખતે જિજ્ઞાસાબેનને શું શું વિચારો આવે છે. એક્સિડન્ટ થઈ જશે, આમ થઈ જશે, અંદર ભય લાગ્યા કરે. તો કે એને જોવા માટે આ ગાડી સ્પીડમાં જાય છે. આ તમારા જે પરમાણુ ભરેલા છે એ ક્યારે બહાર નીકળે, તો કે આમના નિમિત્તે ગાડી સ્પીડમાં જાય ત્યારે આ બધું પરમાણુ આ બધું બહાર આવે. એટલે એ વખતે આ જોવાનું. ઓહો, એટલે આ અદિત તપ કહેવાય આપણા માટે. શું કહેવાય? આપણે બોલીને બધું રફે દફે કરી નાખીએ છીએ. હવે આ તપનો સંજોગ જે આવ્યો છે કુદરતી રીતે, આપણા ધણીના નિમિત્તે જ આવ્યો છે તપનો સંજોગ, તો એ તપી લો ને કે જુઓ ને. ધીમે ચલાવો, ફાસ્ટ ચલાવો. ફાસ્ટ ચાલે છે તો શું થાય છે એ જુઓ, ધીમે ચાલે છે તોય જોવાનું. તમારે તો જોવાનું રહ્યું ને. તમારે તમારી ફાઇલ નંબર 1 ની અંદર જે થાય છે એને જોવા જાણવાનો અભ્યાસ કરવાનો, અને એ જ મોટામાં મોટું અદિત તપ છે.
તો હમણાં નિમિત્તે અદિત તપના સંજોગ તમને ભેગા થાય છે તો તમે ગુમાવી દો છો તપનો સંજોગ. એટલે આપણે ફાઇલ નંબર 1 ને કહો કે ભાઈ આ સંજોગ આવ્યા છે તો ઉઠાવો ને. બોલવાથી તો કઈ ફેર પડતો નથી, સાચી વાત છે. કહેવાથી કઈ ફેર નહીં પડતો. તો હવે ફાઇલ નંબર 1 ઉપર આવો, જુઓ અદિત તરીકે જુઓ. સ્પીડમાં જાય એટલે ફફડાટ થાય, ભય લાગે. અને એમાં 2-4 જણ એક્સિડન્ટ જોયા હોય એટલે વધારે અસર કરે અંદર કે આવું થશે તો કઈક થઈ જશે તો કે ભાઈ ચલાવનાર જાગ્રત જ છે. સમજાય? એટલે આપણા ભાગે આ અદિત તપનો સંજોગ આવ્યો છે તો એનો લાભ લેવાનો છે. આપણે જિજ્ઞાસાને કહેવાનું કે બોલતી નહીં કહીએ, કઈ બોલવાની, ફક્ત જુઓ, અભ્યાસ કરો. બોલ્યા વગર શું ફેર પડે છે અને બોલીને શું ફેર પડ્યો. તો આ ફાઇલ નંબર 1 ઉપર આવી જાઓ. બરાબર જિજ્ઞાસાબેન? આવી વાતમાં પાછો તોપનો ભડાકો થાય ને એવું તો મારે શું કરવા? મને આવવાનું, મારે આવું જ ના જોઈએ કે છે. મને આવવાનું શું કરવા તમારી જોડે? મેં કહું કે મેં તને કઈ બોલાય આવે છે? બરાબર. પછી તો આવી દલીલબાજી જ ચાલે ને. હા, પછી તો અહંકાર વધારે ગવાય. મેં કહું સાદી ભાષા તને ક્યાં બોલાય છે? તું આઈ. સાદી મેં તને ભાષા ક્યાં બોલાય? તું આઈ જોડે. આપણે બોલવાની તમને એમ થાય કે આમાં જોડે જવાની જરૂરત ક્યાં રે? આવું ને આવું હોય તો કે ના, આ જે જોડે જવાનું થાય છે, સાથે હો છો, એના નિમિત્તે આ બધા જે કર્મો અંદર પડેલા છે, સંસ્કાર, એ બધા બહાર આવે છે. એટલે આપણે એને આ રીતે લેવાનું કે ભાઈ જોડે જવાનું થાય છે તો આ મસાલો બહાર આવે છે ને, આ જિજ્ઞાસાને આટલી અસર થાય છે ને, તો કે આ જોવા જાણવાનો ઉલટો પ્રયોગ થાય છે. આના નિમિત્તે ઘરે રહેતો આ પ્રયોગ ના થાય અને આ પરમાણુ બહાર પણ ના આવે. આ ભયના પરમાણુ જે બહાર આવે છે, ગાડી ફાસ્ટ ચાલે ને અને ગાડી ધીમી ચાલે તો અણગમાના પરમાણુ આવે કે આ શું ઘોડાગાડીમાં બેઠાડે. તો કે બંને નિમિત્તે જે બહાર આવે છે આપણી માન્યતા, આ પરમાણુઓ ભયના, તો કે એ જોવાનો આપણને અભ્યાસ મળ્યો, તક મળી. તો આ તો સારી તક છે. આ સંજોગ આવશે તો જ બહાર નીકળશે બધું. અને જ્ઞાનમાં રહી પણ શકાશે. રહેવું, હા, જ્ઞાનમાં રહેવાનો chance સંજોગ મળે છે છે મોટામાં અને મોટો. છોડીએ છીએ. આ અદિત તપનો સંજોગ છે મોટામાં મોટો. જોડે જાવ તો જ આવે. સ્કૂલ ઘેર બેઠા જન્મ હોય તો આવે. સ્કૂલ જન્મ ગાડી ચલાવતો હોઉં, બરાબર, પણ મારી ગાડી ધીમી ચાલે છે એ જન્મ વધારે જાય, પણ રોડ પર મારે ફોકસ કરવાનું. સ્કૂલ જોન છે તો મારે ગાડી ધીમી ચલાવવી પડે. અને બરાબર. એના પછી પાછી એક ઇમ્પ્રેશન બની જાય છોકરાઓને આગળ કે પપ્પા તો ધીમી ધીમી જ ચલાવે હંમેશા. પણ હું એવું કહું કદાચ કે પણ ધીમી ચલાવે, ચલાવી મારું- હું ચલાવું છું, મને ખબર ને મારે શું કરવાનું, મારે નહીં જોવાનું. મેં કહું તું કહો એટલે મારે 50 ની સ્પીડે ચલાવવાની. પણ બે આટલા ટિકિટો- શબ્દો એ બોલી દેશે, પણ એમ નહીં કે આ સ્કૂલ ઝોન છે 30 છે. મેં ના જોયું હોય તો કદાચ હું બોલાઈ ગયું હોય તો બીજા 10 શબ્દો બોલાઈ જાય, પણ એવું ના કે પણ આ 30 આ એક નથી બોલતા કે આ સ્કૂલ ઝોન છે. હવે તમારે ઉમેશભાઈ જાગૃતિ રાખવાની, હું એને કહું ખુલાસો તું આપવાનો. તું એ બધું તારે જોડે ધ્યાન રાખવાનું. ઇન્સ્પેક્ટર છું તું પણ તો. ધ્યાન નથી ગયું. ચલો ધ્યાન નથી ગયું, તમારું ધ્યાન છે ને, તો તમારે કહેવાય કે ભાઈ આ સ્કૂલ ઝોન છે એટલે ધીમી છે. બસ. એ કે બીજા 10 શબ્દો બોલે છે પણ આ એક વાક્ય નથી બોલતા કે છે. સમજાય? હા, આપણું ક્યાં કાચું પડે છે ખ્યાલ આવ્યો? બરાબર તો કે એને આ જે પ્રશ્ન ઉભો થયો કે ધીમી ધીમી ચલાવો છો, એટલે આપણે એને ખુલાસો આપવાનો છે કે કેમ ધીમી ચલાવો છો, એટલું જ કહેવાનું છે. પણ આપણે બીજું બધું ઘણું બધું બોલી નાખીએ ને જે કહેવાનું છે એ બાકી રહી જાય. એટલે એનો વ્યૂ પોઈન્ટ આપણે સમજી લેવાનો. ના, એ તો જ્ઞાનનો પોઈન્ટ ઓફ વ્યૂ થી બરાબર છે, પણ વ્યવહારિકતાથી આ મારું એમ કેવું છે, વ્યવહારિકના મુદ્દેથી. દાખલા તરીકે આ ગાડીનો મુદ્દો એક્ઝામ્પલ છે. અમે જતા હોય તો 10 વર્ષથી તું ગાડી ચલાવું છું તો તારે આજુબાજુની વસ્તુ ધ્યાન નહીં રાખવાની કે ભાઈ, અને હું ચલાવતો તો મારું ખબર હોય કે સ્કૂલ વિસ્તાર છે અને ધ્યાનમાં રાખીને મેં 30 જ ચલાય, સ્કૂલ વિસ્તાર પૂરો થઈ જાય તો પછી 50 ચલાવું. બરાબર. પણ પ્રશ્ન તું કરે છે તો તું પહેલા પૂરેપૂરું તારું ઓબ્ઝર્વેશન હોય પછી તું મને પૂછે તો ઇટ મેક સેન્સ. અને ચાલો ઓબ્ઝર્વેશન નથી તારે નહીં થયું. આવવાનું.
ઓબ્ઝર્વેશન નથી થઈ તો તમારે શું કહેવાનું? મેં ઓબ્ઝર્વેશન કર્યું હોય તો હું બોલી હોઉં? બોલે જ નહીં ને, પ્રશ્ન જ ના આવે. પણ એટલે કહું, તું શાંતિ રાખ, તું કશું બોલીશ નહીં. હું તને પૂછીશ, મારી હેલ્પ ની જરૂર હશે ને તો હું તને પૂછીશ, હું પ્રેમથી પૂછીશ, એમ કહું એને. પણ તું શાંતિ બરાબર. રાખ. હવે કારણ કે શાંતિ મારે રહે. ગાડી ચલાવવા મારે દરેક વસ્તુ એક્સપ્લેન કરવાનો આખો દિવસ, જિંદગીભર બધે દરેક વસ્તુ. બસ આ શબ્દ છે કે મારે બધું તમને સમજાય જ કરવાનું. એટલે કે મારે બધું explain કરવાનું. જાતે ઓબ્ઝર્વ કરો. એ શું કે છે જિજ્ઞાસાબેન તમને, કે તમે જાતે બધું ઓબ્ઝર્વ કરો, મારે કશું બોલવાની જરૂર જ ના પડે એવું તમે કરો. તમે જાતે ઓબ્ઝર્વ કરો કે ભાઈ આ ગાડી ધીમી પડી તો કેમ પડી, આ ગાડી ફાસ્ટ ચાલે છે તો કેમ ચાલે. તમે આજુબાજુ ઓબ્ઝર્વ કરો ને. મુદ્દાના પોઈન્ટ રૂપે આવેલો છે. મુદ્દાના રૂપે મને કોઈ રોંગ પકડતી હોય ને તો મને વાંધો નહીં, હું એક્સેપ્ટ કરું. પણ હું એમ તને થોડું અધૂરું ઓબ્ઝર્વેશન કરે છે ને પછી તું મને દખલ કરે છે. મારો મુદ્દો આ હોય એને. હા. મને તો ખાલી ક્લિયર કોમ્યુનિકેશન એક- નહીં થતું. બસ ક્લિયર કોમ્યુનિકેશન થાય ને તો વ્યવસ્થિત રહે. કદાચ View મારાથી point. બોલાઈ ગયું તો હવે આન્સર એવો આપી દે કે આ ચાલ આવું થયું તો ક્લિયર થઈ ગયું, પતી ગયું. પછી હું કઈ બોલવાની હતી? હા પણ એ સીધું બોલે તો પછી પટેલ શાના? સીધું બોલે તો પટેલ શાના? એટલે એવું બોલે તને સમજણ નહીં પડતી? નહીં, મારો ભંગાર છે કે તું ટ્રેન ક્યારે થઈશ, વેન યુ વિલ લર્ન એમ. હું ચલાવતો હા, તો મને ખબર બસ. નથી ને. એટલે મૂળ જિજ્ઞાસાબેન વ્યૂ પોઈન્ટ ની અથડામણ. વ્યૂ પોઈન્ટ તમારું કે તમારી સમજણમાં એવું છે કે બિનજરૂરી 10 વાક્યો બોલે છે, એના કરતા એક વાક્ય કહી દે કે ભાઈ આ કારણે મેં ધીમી પાડી છે. બરાબર, તમારું વ્યૂ આ છે. એમનો વ્યૂ શું છે કે તું ઓબ્ઝર્વ કર, તારી જાતે જ સમજ. મારે ક્યાં સુધી એક્સપ્લેન કર્યા કરવાનું? હવે કોણ સાચું ને કોણ ખોટું? દેવ સાચા એમની જગ્યાએ. બે સાચા. હવે બંનેના વ્યૂ પોઈન્ટ બંને ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ આ કઈક પૂછે છે, બોલવાની ના પાડી છતાંય બોલે છે, તો કે ભાઈ એને સમાધાન આપો. બસ ઓબ્ઝર્વ કરવાનું તો આપણે એને કહી જ દીધું છે, પણ નહીં થયું હોય તો પૂછે ને પછી. એટલે ઓબ્ઝર્વેશન ની કચાશ હોય. એટલે વ્યૂ પોઈન્ટ સમજવાના છે, શબ્દો પકડવાના નથી. અને જેટલા એકબીજાના વ્યૂ પોઈન્ટ પકડાશે, એકબીજા માટે માન સન્માન વધશે. આ એકબીજા માટે માન સન્માન કેમ નથી? તો કે ખાલી શબ્દો પકડે છે, કહેવાનો આશય પકડતા નથી. જયારે આશય પકડાશે કહેવાનો, તો એના માટે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ 50 નો ગોળો છે તો એટલું જ લાઇટ હોય, 500 નો ગોળો હોય તો એનો એ પ્રમાણે લાઇટ હોય. ઓછા વોલ્ટેજ વાળો હોય તો પછી શું થાય? કઈથી બધું દેખાય? સમજાય ઉમેશભાઈ? બરાબર છે. એટલે લાઇટમાં ફેર હોય ને. એટલે આપણે ઓબ્ઝર્વ સમજી જવાનું કે આની પ્રકૃતિ આ છે, આની આટલી લિમિટ છે. એવી રીતે જિજ્ઞાસા તમારે સમજવાનું કે આ છે, આમ બોલશે, આવું બોલશે. એટલે બોલતી વખતે આપણે જાગ્રત રહીએ, એ બોલતી વખતે એ પણ જાગ્રત રહે. બીજું બધું બોલ્યા કરતા એને જે નથી સમજાયું એટલું જ ખાલી જાણ કરવાની છે. બસ બરાબર છે. વ્યૂ પોઈન્ટ સમજો. બરાબર? હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પેલા દીપકભાઈ આપણે ઉભા રહેજો. બેરિયાનંદજી, હા, દાદાએ એવું કીધું છે, વ્યૂ પોઈન્ટ ને ઓળખો, વ્યૂ પોઈન્ટ ને એટલે સમજો, વ્યૂ પોઈન્ટ ને એડજસ્ટ થાવ અને સેન્ટરમાં રહેવાનું. આ વાત જરા ખુલ્લી કરો એટલે ઉમેશભાઈ, બહુ સરસ કીધું છે. ઉમેશભાઈ, વ્યૂ પોઈન્ટ વાળા જ બધા વ્યૂ પોઈન્ટ વાળા જ છે. એ વ્યૂ પોઈન્ટ ને સમજો. જો હવે ઉમેશભાઈ ને જિજ્ઞાસાબેન ને બતાવો ને. દીપક આનંદજી, એ બેને મૂકો ને. પેલી પેન છે ત્યાં જ છે. હાલ હું પેલો
એટલે વ્યૂ પોઈન્ટ ને સમજો ભાઈ, હા હા વ્યૂ પોઈન્ટ ને સમજો. હા એ કહેવા શું માંગે છે, એને કહેવાનો આશય શું છે સમજો. વ્યૂ પોઈન્ટ ને એડજસ્ટ થાવ. એડજસ્ટ થાવ એટલે બોલનારે એડજસ્ટ થવાનું કે સાંભળનારે? સાંભળનારે. એટલે એડજસ્ટ થાવ અને સેન્ટરમાં રહો. સેન્ટરમાં રહો એટલે ઉમેશભાઈ? વ્યૂ Balance પોઈન્ટ good ને out. સમજો, વ્યૂ પોઈન્ટ ને એડજસ્ટ થાવ અને સેન્ટરમાં રહો. સેન્ટરમાં રહો એટલે પોતપોતાની લિમિટ ક્રોસ ના કરો. હા, એવું નહીં. સેન્ટરમાં રહેવું એટલે શુદ્ધાત્મામાં મધ્યમ રહેવું. શુદ્ધાત્મા રહે. બરાબર. હા, એટલે એ પૂછે છે, કંઈ પણ બોલે છે, એ વ્યૂ પોઈન્ટ ને આપણે સમજવાનો છે. એને નથી સમજાતું માટે જ બોલે છે. બરાબર. સમજાતું હોય તો આ પ્રશ્ન આવે નહીં એ વખતે. હા હા હવે આપણે શું કે તમે સમજો, તમે ઓબ્ઝર્વ કરો, તો કે ના, અત્યારે આપણા પક્ષમાં આવ્યું છે વ્યૂ પોઈન્ટ, સાંભળવાનું આવ્યું છે, તો કે એને સમજો, એને એડજસ્ટ થાવ. એટલે શું કે ભાઈ આ પૂછે છે, એને કંઈક પઝલ છે તો જ પૂછે છે ને, બરાબર. બાકી તો ડિસ્ટર્બ કરવાની ના જ પાડી છે, છતાં એ કરે છે. બરાબર છે. તો એના વ્યૂ પોઈન્ટ ને એડજસ્ટ થાવ. એટલે એ શું પૂછવા માંગે છે એટલો જ જવાબ આપો અને સેન્ટરમાં રહો. તો કે ભાઈ શુદ્ધાત્મા તરીકે આપણે જોવાનું કે આ ઉમેશભાઈને જે પસંદ નથી, જે પ્રશ્નો પસંદ નથી, જે વાર્તાલાપ પસંદ નથી, એ જ બધું કેમ આયા કરે છે? તો કે આ હિસાબ છે એનું, શુદ્ધાત્મા છું. હવે આટલું આ વન સાઇડેડ આટલું સમજાઈ જાય તો એ સામેની સાઈડ વાળાને રાહત થઈ જાય. બરાબર છે. આ બહુ સરસ. આ સોલ્યુશન સારો મળ્યો મને. એટલે ટૂંકમાં જ્ઞાને કરી નાખી, સમજ આ મળી ગઈ. આ ધીસ વિલ મેક બહુ ડિફરન્સ મને આપશે આનાથી. એટલે એ જ્ઞાને કરીને સમજ પ્રાપ્ત કરવી પડશે ને જ્ઞાને કરીને ઉકેલ આવશે. કરવા જશો તો નહીં થાય. લોજિકલી વિચારે કે એક વખત તને કહ્યું તારે સમજવાનું છે, એમાંથી નહીં પડવું મારે. બસ આ જ્ઞાને કરીને ઉકેલ લાવો. પૂછ્યું છે, તમારા ભાગે આવ્યું ને, આ પ્રશ્ન આવ્યો, પ્રશ્ન પૂછવાની ના પાડી છે, સમજવાની કહ્યું છે, છતાંય પ્રશ્ન આવ્યો, તો કહે એને સમજો તમે. બરાબર છે. આ આવ્યું છે તો કે આ ઉમેશભાઈ નો હિસાબ છે. બરાબર છે. પડવા માંગતા નથી, છતાંય આવ્યું. તો કે હવે એડજસ્ટ થાવ અને સેન્ટરમાં રહો કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ ઉમેશ નો હિસાબ છે અને આવ્યું છે, બસ. બરાબર છે. એટલે આખો પુરુષાર્થ ફાઇલ નંબર 1 ઉપર આવે છે. બરાબર. અને જ્ઞાને કરી આપણે ફાઇલ નંબર 2 ને એક્ઝેક્ટ કરવા જઈએ છે. બરાબર. એને શુદ્ધાત્મા સેન્ટરમાં તો રહેવાતું જ નહીં એ ટાઈમે. એટલે લોજિક વર્ક કરે છે ને એટલા માટે સમજી દેખાઈ ગયું કે લોજિક વર્ક કરે છે. મારે તને સમજ આપવી છે, તારે ક્યાં સુધી તારી જાતે ડેવલપ નથી થવાનું, એ લોજિક મારો દોડા કરું છું. બરાબર. તમારો એ આશય છે, મારે ક્યાં સુધી સેમ બાબતમાં આ છોકરાઓ જોડે હમણાં થયું ને કહ્યું, તો ત્યાં દેવલ અને પેલા છોકરાની વહુ છે, બંને બહુ જ બિઝી છે. કારણ કે ઘર વેચવાનું છે, એને બધું સરખું કરવાનું છે, એને મૂકવાનું છે શોમાં આવતા વીકે, કે બહુ ટાઈમ ગતો રહ્યો છે, અમે અહીં આવી ગયા છે મહિનાથી 1.5 મહિનાથી. તો એ છોકરો એટલા બિઝી છે, તો કદાચ પેલો જોબ કરવા જાય, પછી આવીને એ બધા કામો કરે, દોડાદોડી કરે, એમાં રહી જાય, તો એ એવી બૂમો પાડે છે કે એ રહી જ કેમ જાય. એટલે બરાબર છે કે બિઝી છે એટલે રહી ગયું છે અને એ કરે છે. પણ છોકરા જોડે વાત કરાવો ને કે ભાઈ તમે શું કરાય ઉપરાણું લો છો છોકરાનું. માતા સૌથી પહેલા માતાનો રોલ તમે કેમ થઈ જાવ છો? ના, એવું ઉપરાણું નહીં, પણ એવું કહું છું કે આ વસ્તુ જોવો, એવું કહું છું. એવું દેખાય એવી વસ્તુ છે કે એ લોકો બિઝી છે. પણ આ કેમ ના થયું?
હું જિજ્ઞાસા પેલી અને માતા આટલોય પેલી ટાઈમ ના પછી મળ્યો શુદ્ધાત્મા. આટલોય ટાઈમ ના મળ્યો એટલા તો બિઝી નથી જ કે આટલો વાત ટાઈમ છે. ના મળે એટલે આપણે જે ઉપરાણું લેવાઈ જાય છે રક્ષણ થઈ જાય છે છોકરાઓનું એટલે પછી ગડબડ થાય બધી. તો આપણે જિજ્ઞાસાબેનને કહેવાનું કે તમે શું કરવા બોલો છો. આપણે એમને કહેવાનું કે છોકરાની જોડે વાત કરી લો ને કહીએ એટલે ખબર પડે કેટલો બીજી છે, શું કારણ છે, શું નહીં. પણ તમે ઉપરાણું લો એટલે એનો પિત્તો જાય પાછો મગજ છટકે. હમ. છોકરાને કંઈક બોલવા જાય, છોકરાને કંઈક કહેવા જાય તો તમે પછી પાછો એવું કે મારું બોલેલું ગમતું જ નહીં, એવું કે મારું બોલેલું ગમતું જ નહીં, હું બોલું ને એટલે તમારે આમ કરવાનું, તમારે તેમ કરવાનું. તો પછી કોઈ તારે બોલવું જ શા માટે પડે? તું ના બોલતી હોય ને તો બધું ઈજી ના થઈ જાય. પણ મૂળ વસ્તુ એવી છે કે એ લોકોને ટાઈમ મેં આપેલો, મને ખબર છે. અને ત્યાં દીકરાની જે વહુ છે એ ઘેર હોય એટલે મેં કોઈ એને ટાઈમ કાઢ. પણ ટૂંકમાં આવી વસ્તુ બને છે એમ ટૂંકમાં આ બધું એટલે કઈ પણ કારણ બને પણ કારણ વગર તો આ બધા ફટાકડા ફૂટે નહીં ને બે સાઈડથી. કઈ કારણ તો હોય જ તો જ બંનેને બોલવાનું થાય, એકબીજાને કહેવાનું થાય, એકબીજાને સમજ આપવાનું થાય. ફટાકડા ક્યારે ફૂટે તો કઈક નિમિત્ત આવે તો જ બેયનો હિસાબ ખુલ્લો થાય. એમને તો બધું નીકળે નહીં બહાર. એટલે એ બહાર નીકળે તો આપણે જોવાનું કે આ સંજોગને આધીન છે. એની ઈચ્છા નથી, તમારી ઈચ્છા નથી, પણ આ થઈ જાય છે. એટલે વારંવાર થાય છે એટલે આપણી જાગૃતિનો કચાશ છે, જાગૃતિ ઓછી પડે છે. એટલે ત્યાં આપણે ફોકસ કરવાનું ને એનું પ્રતિક્રમણ કરવાનું. અને ફોકસ એકની એક જગ્યાએ માર ખાવ છો તો ત્યાં વધારે જાગૃતિ ફોકસ રાખવાનું. જિજ્ઞાસાબેન ને કહેવાની કે સેલો ટેપ ચોંટાડી દો કે વાંધો નહીં. ચોક્કસ. અનુભવ તો થશે ને. અરે એવું કહું ને તો બધું તમે કહો તો એવું જ થાય તોપ ને. ગોરા ખૂટે, તોપ ગોરા ખૂટે. તમારથી ના કહેવાય, તમારથી ના મારાથી ના કહેવાય. કહેવાય ના. એ જિજ્ઞાસાબેન ને કે જિજ્ઞાસાબેન લગાવી દો. એટોમિક જુઓ તો બોમ્બનો ખરા. જેવો મોટો વિસ્ફોટ થાય, એટોમિક થી ભારે. તમે બોલો તો એનો આખો અર્થ જુદો થઈ જાય, અહંકાર ગવાય. પણ એ જિજ્ઞાસાબેન ને કે ફાઇલ નંબર 1 ને કે જિજ્ઞાસાબેન આ ભૂલ વારંવાર થયા કરે છે તો આ સેલો ટેપ નો ઉપયોગ કરો ને કહીએ, એટલા ટાઈમ લગાવી દો કહીએ, અને 2-4 વાર કરશો એટલે પછી થઈ જશે. ઓકે. જો આ દીપક આનંદજી શોધી લાયા. હા. મહાવીર શું કરતા હતા? નિરંતર પોતાના એક પૂતગલને જ જોયા કરતા હતા. જિજ્ઞાસાબેન હા. પોતાને એક પૂતગલને, એટલે આપણે શુદ્ધાત્મા અને જિજ્ઞાસાબેન એક પૂતગલ કહેવાય. હા, એમને જોયા. એટલે એને જ જોયા કરે. હવે આપણે બોલવા ના બોલવાના પક્ષમાં પડવાનું નથી, પણ જાગૃતિ ક્યાં રાખવાની છે કે જિજ્ઞાસાબેન થી કંઈક બોલાઈ જાય છે, પ્રશ્ન પૂછાઈ જાય છે, એને કારણે આ આમની કમાન છટકે છે. બરાબર. બરાબર. એને જિજ્ઞાસાબેન થી બોલાઈ ગયું, બોલવું નથી ને છતાંય બોલાઈ ગયું, તો પછી જે વરસાદ પડે વાણીનો હમ. તો એ જોવાનો જ રહ્યો ને પછી તો. હા, સહી કરી લેવાની જ રહી ચિત્રાંગ. હે? એની પાછળની લીટી એ જ છે, ના ગમતું હા. ચોખ્ખા માટે સહી લેવાશે ત્યારે વિતરાગ થયો હશે. હા, પણ ચોખ્ખું ના કઈ ગમતું રીતે આવે. મને કઈ રીતે સહી લેવાય? તો કે ભાઈ આ બોલે એવા છે નહીં, હમ. આ મને સહેજે હેરાન કરે એવા નથી, સહેજે મને તકલીફ આપે એવા નથી, ને છતાંય આ વ્યવહાર થયા કરે છે. તો કે એ બંને જગ્યાએ ખોટ ખાધેલી છે, બંને જગ્યાની ખોટ છે, માટે બંનેનો આ વ્યવહાર બન્યા કરે છે. એટલે એના ખૂબ પ્રતિક્રમણ ખપે અને અભ્યાસ કરીને આગળ વધવાનું. 2 ખોટ સમજાવો.
હે બે ખોટ બે ખોટ તો હવે બે એક ખોટ તો શું? બોલ્યા, હા એક બોલી એ અને બીજું શુદ્ધાત્મા નામાં નારે અરે સામે. એટલે બે ખોટ કઈ રીતે? તો કે જે વસ્તુ આપણને વારંવાર ટોકીને કહેવામાં આવેલું છે કે તું બોલતી નહીં કઈ, મારે જરૂર હશે તો હું પૂછીશ, બરાબર? આપણને કેટલી વાર કહેલું હશે? તો કે હવે એ આપણે લક્ષમાં રાખવાનું. જિજ્ઞાસાબેનને કહેવાનું કે જિજ્ઞાસાબેન આ લક્ષમાં રાખો, આની પર જાગૃતિ રાખો. એટલે એ થોડો અભ્યાસ થશે એટલે એ જિજ્ઞાસાબેનને અંદર ને અંદર સમી જશે કે હવે બોલીને પઝલ ઊભું થાય છે ને, તો કે જુઓ ને કે શું થાય છે, જુઓ તો ખરા. એટલે આ રીતે તમારે તમારી અંતરવાચા ઉપર આ રીતે તમારી નજર પડશે તો પછી એની મેળે જ બધું સમી જશે. પણ અત્યાર સુધી આપણે એને સપોર્ટ આપ્યો છે. કેવું તો પડે જ ને, ના ના, કહું હું તો જ કઈ સાચી. ખબર પડે. હું જ સાચી. જો આવું કર્યું નહીં તો આવું થયું ને. ધારો કે હા થોડા મોડા નીકળ્યા તો મોડા પડશો તો હવે મોડા જવા તો મોડું પહોંચાશે, ટાઈમ પર પહોંચાશે નહીં. પણ એ ટાઈમ કરતા વહેલા પહોંચી ગયા હોઈએ, પણ એ જે બરાબર રસ્તો કાપ્યો એમાં તો બરડા જ પાડીને નીકળ્યા કે બરાબર, જો બે જણા. મોડા નીકળ્યા, મોડા જ પહોંચવાના, હવે મોડું જ થવાનું, હવે આવું જ થવાનું. ગઈકાલે જ એવું હતું, ઇન્ટરવ્યુ પણ હતું, હવે મેં મોડું બંનેને નીકળવાનું નક્કી કર્યા પછી બંને તરફથી જાગૃતિપૂર્વકનો વ્યવહાર થયા પછી જે ટાઈમ આવ્યો એ કરેક્ટ. પછી તું આમ ને તું આમ ને તારે લીધે ના આમ એ બધું જો ને તો નહીં કરવાનું. બહુ જ થાય છે. હાલે એ એટલી કચાશ કહેવાય ને. નક્કી કર્યું છે ટાઈમ, નક્કી કર્યા પ્રમાણે આપણે જાગૃત રાખવાનું છે, જાગૃત રહેવાનું છે, અને એ ટાઈમ સચવાય એના માટે આપણે સિન્સિયર રહેવાનું છે. એ પણ નહીં તેમ સચવાતો છતાં ત્યારે જ માથાકૂટ થાય. હું બે વાસ્તુ ખાલી વાત કરું. એ એમાં તાજેતરની જ વાત છે કે આજે માનો કે રોડ પર ગયા એટલે ઘણી જગ્યાએ 60 જુદી જુદી સ્પીડ લિમિટો હોય. હવે વધારે સ્પીડ લિમિટ હોય પછી એક્ઝિટ આપણે વાતમાં જતી રહે તો આપણે આગળ જવાનું હોય. હવે એવા સંજોગોની અંદર હું એને અપેક્ષા રાખું કે તું મને એ રીતના હેલ્પ કર કે હું તને ના પૂછું ના બોલ. હવે હા બગીચામાં બેઠા હોય તો વાત બરાબર છે, તું જે પૂછ્યું પણ હું તને જવાબ આપું એ બરાબર છે. એટલે ક્યાં બેઠા છે, સંજોગો શું છે, એનું મહત્વ વધારે છે. ઘેર બેઠા હોય બરાબર બેઠા કે ખુરશીમાં તો આપણે એકબીજાને વાત કરી, તું પૂછું એનો જવાબ આપું. પણ અહીં મારી એટલી જ અપેક્ષા, તું શાંતિ રાખ, બરાબર. એક મુદ્દો એ હતો. બીજું આવી રીતના જેમ આપણે સમેત શિખર આપણે ગયા હતા, સમેત શિખરમાં જુદી જુદી જગ્યાએ આપણે ડેડલાઈન હોય કે તમે બધા કે વ્યવસ્થા કરતા કહેતા હતા વ્યવસ્થાપકો કે ભાઈ બધા આટલા વાગે આ જગ્યાએ ભેગા થઈ જવાનું, બરાબર છે. એવી જ રીતે આજથી આ જે જૂનો બધો દાખલો કાઢે 33-34 વર્ષ પહેલા હું એને અમેરિકા લઈ જવા માટે વિઝા માટે અમે જતા હતા, તો હું મારી નજરે મારે દેખાતું એટલે એને ઝડપને ઉતાવળ કરાવું. તો અત્યારે છોકરાઓને ઘણી બધું ઉદાહરણ આપે કે છે તો મને તો હું તો મુંબઈ બધે ફરવા લઈ જાય ને તો મને તો રડાઈ શકે છે. મને એનો એપ્રોચ આવો હોય, હું રડાવા લઈ જઉં ત્યાં આટલા પૈસા ખર્ચીને બધે લઈ જતો હું રડાવા લઈ જવું. પણ એ એમનો અભિગમ આવો. બરાબર. તમને ખબર ના મારે ત્યાં ડેડલાઈન જતી હોય, મારે મોડું થતું હોય કે તમારે સમજાવાય નહીં. હવે મને ખબર ના એટલે પડે, આ એમની પાસે બધું દોડતી આટલી જૂની આવું બધું ચાલ કરે છે, વર્ષો જૂનું બધું નીકળ્યા કરે. આવું ક્લિયર થયું હોય તો કોઈ બોલે. એટલે તમારે ખાલી ક્લિયર જ કરવાનું છે. કઈ પ્રશ્નો બોધાય એટલે ક્લિયર કરવાનું. બીજું બધું કહેયા કરતા બીજા 10 વાક્યો બોલ્યા કરતા ક્લિયર કરો ને કે ભાઈ આ કારણે આપણે ઉતાવળ કરીએ છીએ, આ કારણે આપણે આટલા વાગે પહોંચવાનું છે. આ તો મને આજે ખબર પડી કે એવું કે હું એટલે ઉતાવળ કરતો હતો. આજે ખબર પડી મને, આજ સુધી નહીં ખબર પડી. એટલે આ જ પઝલ છે. કોઈ કોઈને હેરાન કરતું નથી, પણ અજાણતાથી એકબીજાને હેરાનગતિ લાગે છે. તમે કઈ એને રડાવવા માટે ના લઈ જાઓ અને એ રડવા માટે ના આવે, પણ તમે ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ જલ્દી ચાલ, પણ કેમ જલ્દી ચાલવાનું એ કારણ કહેતા નથી. એટલે આ પાછા ઘસડાયા કરે. તમે આગળ દોડો ના પાછા ઘસડાય. એટલે એને એમ થાય કે સારું આ મુંબઈ ફરવા લઈ ગયા કે દોડવા લઈ ગયા. એટલે એનું મુખ્ય શું છે એક પકડાયું તમને ઉમેશભાઈ?
સેજ ખાલી હિન્ટ આપી દો, ક્લિયર કરો કે આના કારણે આપણે આટલા પહોંચવાનું છે, આટલા વાગે પહોંચવા જ પડે એવું છે, તું જલ્દી કરજે, બસ. પણ એ કહેવાને બદલે આપણે બીજું બધું બહુ કહીએ, એટલે એ આપણી અજાગૃતિ છે. અને એટલે આશય પકડવાનો, આશય શબ્દો પકડીએ તો મેળ નહીં પડે. બરાબર છે. બધું હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધું હવે આવતા ત્યારે અંકે, કહેવાય કે આને આવતા અનુસરીને અંકે. આને અનુસરીને આને અમલમાં આવે ત્યારે પત્યું. તારે હું કહીશ, તમે ફરી બંને જણાએ જાગ્રત રહેવાનું છે. બંને આજથી જણાએ, નવી શરૂઆત. હા બસ, બંને નક્કી કરવાનું છે કે બંનેને શું કરવાનું છે, બંનેને શું તકલીફ છે એ તો ખબર જ છે. તો બંને તરફથી જાગ્રત રહીને વ્યવહાર કરવાનો છે. જો આ દીપક આનંદજી શોધી કાઢ્યું પાછું, હા. એડજસ્ટ એવરીવેર. આ વાક્ય તમારો સંસાર ટોપ ઉપર લઈ જશે. વ્યવહારમાં ટોપ ઉપર ગયા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. વ્યવહાર તમને ના છોડે. ગૂંચવ કરે તો તમે શું કરો? માટે વ્યવહારનો ફટાફટ ઉકેલ લાવો. આ ગૂંચવ કરે છે ને વ્યવહાર જ. બરાબર છે. એટલે એનો ઉકેલ લાવવાનો. હવે આટલું સ્પષ્ટ કહે છે કે ભાઈ મને કારણ ખાલી બતાવો ને તમે, જલ્દી કર જલ્દી કર જલ્દી કર. શા માટે જલ્દી કરવાનું? એ કારણ બતાવવાનું છે, બસ, પતી ગયું. આ શોર્ટ એન્ડ સ્વીટ ઉપાય. બીજાને અનુકૂળ થતા આવડે, એને કોઈ દુઃખ જ ના હોય. એડજસ્ટ એવરીવેર. એટલે કેટલી વાર મારે શું થાય, કેટલીક વસ્તુ બને ને એવી, તો મારે એવું કેવું પડે કે તમે મને આ કહી દીધું. ના, તમારું મારું મગજ એક જ હોત તો કેટલું સારું. તમને વિચાર આવે પહેલા મને ખબર પડી જાત તો હું આવું બનત જ નહીં. આવું ખબર પડી જાત મને તો મારે આવું પૂછવું જ ના પડત, મારે આવું કેવું જ ના પડત. એ આ સેન્ટેન્સ મારો દિવસમાં 1-2 વાર તો આવે જ કે તમારું મારું મગજ બધાનું મગજ બંનેના જુદા જ છે ને, બંનેના જુદા જ છે. એક હોત તો સારું, તો અથડામણ થાય. એમના મગજમાં. બોલો, તમે બોલો. હા, બે જુદી વ્યક્તિત્વ છે, બંને વ્યક્તિ જુદા છે, એટલે બંનેના જુદા જ હોય. હવે એમનું જે તમારું એક જ હોત તો ભાઈ એડજસ્ટમેન્ટ લેવાનું ક્યાં આવત? પુરુષાર્થ ક્યાં હોત? બરાબર. સમજાય? આ પુરુષાર્થ માટે આ બંનેના મન જુદા છે. કારણ કે પુરુષાર્થ કરીને ખપીને આપણે જવાનું છે, મુક્ત થવાનું છે. પોતાની માન્યતાઓમાંથી પુરુષાર્થ કરીને બહાર નીકળવાનું છે. અને એડજસ્ટમેન્ટ લઈને આ ઘરની અંદર વ્યવહાર ચોખ્ખો કરવાનો છે. એટલે બે એક હોઈ શકે નહીં, થાય નહીં. ના, એટલે વિચાર એવું કે વિચાર આવે, બરાબર છે. એમના મગજમાં કશો વિચાર આવ્યો હોય અને મેં એ પ્રમાણ ના વર્તી હોય તો આવું નહીં થયું. તો હું એવું કહું કે એક બેવના મગજ એક હોત તો તમારો વિચાર આવે પહેલા મને વિચાર આવી ગયો હોત તો આવું મારથી થયું જ ના હોત. તમારા વિચાર પ્રમાણે જ ચાલ્યું હોત બધું. તો બધી ઘરમાં સ્વર્ગ હોત ને. હા, તો ઘરમાં સ્વર્ગ હોય. પણ આ જો ને તો કહેવાય. શું કહેવાય? જો નતો. કન્સ્ટ્રક્ટિવ પોલિસીમાં એડજસ્ટ એવરીવેર છે. જો આ બહુ મસ્ત વાક્ય છે. કન્સ્ટ્રક્ટિવ પોલિસીમાં એડજસ્ટ એવરીવેર છે અને ડિસ્ટ્રક્ટિવ પોલિસીમાં ડિસએડજસ્ટમેન્ટની પોલિસી છે. એટલે બંને કંઈક સારું કરવું છે, છોકરાઓ પર સંસ્કાર પડે, બંનેને શાંતિ રહે, તો એ કન્સ્ટ્રક્ટિવ પોલિસી છે આપણી કે ભાઈ બંનેને શાંતિ રહે, બંનેને આનંદ રહે, તો એડજસ્ટ એવરીવેર બંને માટે. અને ડિસ્ટ્રક્ટિવ પોલિસી એમાં તારે જે કરવું એ કર, મારે તારે જે થવાનું એ થાય, પણ સંભળાય તો દેવાનું જ. એટલે આ બધી ડિસ્ટ્રક્ટિવ પોલિસી. એમાં પછી કોઈ એકબીજાને એડજસ્ટમેન્ટ લે નહીં. એટલે આપણે એડજસ્ટમેન્ટ લેવાનું, કેમ કે આપણી
બંનેને મુક્ત થવું છે, બંને એકબીજાના કર્મમાંથી મુક્ત થવાનું છે, એડજસ્ટમેન્ટ લેવાનું છે, અને મુક્તિ જોઈએ છે, બંનેને શાંતિ જોઈએ છે. તો માટે આપણે એ કન્સ્ટ્રક્ટિવ પોલિસી કહેવાય. ખ્યાલ આવ્યો? મને તો મોટી મોટી દેખાઈ એ ખામી ને ભૂલ કે જાગૃતિ જ નહીં રહેતી. પહેલી વસ્તુ જાગૃતિ ગુમાઈ જાય છે ને, એ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. એટલે તમારી વાત કરો કે જિજ્ઞાસાની? મારી વાત કરું, મારી જ વાત કરું ને. તો બરાબર. જે સમય પ્રમાણે જાગૃતિ જો રહેતી હોય તો આ ઉદ્ભવવાનો સવાલ નહીં થતો. આ પેલા આપણે પેલું આપણે સિદ્ધાંત સમજાવવા દઈએ છે. સિદ્ધાંત સમજાવવા દઈએ એટલે શું સિદ્ધાંત? કે તું ઓબ્ઝર્વ કર, તું ક્યારે ડેવલપ થઈશ, લોજિક તું ક્યારે સમજીશ, ક્યાં સુધી પૂછ્યા કરીશ. એટલે તમે આ રીતે જાઓ છો. પણ અત્યારે પઝલ આ ઊભું થયું છે, તો એનો ઉકેલ કઈ રીતે આવે? બરાબર છે. તો કે એને ખાલી સમજાવવાનું છે કે આ કારણે સ્પીડ ઓછી છે, બસ. પછી એને કન્સ્ટ્રક્ટિવ માટે કંઈક સમજાવું તો શાંતિથી બેઠા હોય ત્યારે. બરાબર છે. એટલે આ રીતે એડજસ્ટમેન્ટ લેવાશે તો ઉકેલ, બંનેનો ઉકેલ આવશે, બંનેને શાંતિ ને બંને જણ મુક્તિ. અને આ પૂછી શકો છો બંને જણા સાથે બેસીને, તે કે એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. નહીં તો બંને સાથે બેસીને પ્રશ્નો પૂછી શકાય નહીં, પણ આ બંને જણા અને કન્સ્ટ્રક્ટિવ પોલિસી છે, બંનેને આ વ્યવહાર ખૂંચે છે, બંને આ વ્યવહારમાંથી મુક્ત થવા માંગો છો, શાંતિ જોઈએ છે, માટે એકબીજાની આ રીતે સાથે બેસીને વાતચીત કરી શકો છો ખુલ્લા મને. એટલે બહુ મોટો પ્લસ પોઈન્ટ કહેવાય. આ 1000% સાચું છે. અને આપતા પુત્રો છે એટલે જ અમે અત્યાર છીએ, એવું છે. બરાબર. અમારા એક ગમે તે જગ્યાએ જઈને ઉભા રહી, આ એક જ જગ્યા છે અમારી કે જ્યાં અમે કહી શકીએ છીએ ખુલ્લા દિલથી, મનથી. કોઈ વ્યવહારમાં કોઈને કહેવા જવાય એવું નહીં, તો કેવું સાંભળવું પડે. બરાબર. તમે શું કરી રહ્યા છો? બંનેનો પ્લસ પોઈન્ટ છે. બંને સાથે પ્રશ્ન પૂછી શકો છો, બંને એકબીજાની વીકનેસ શું છે, શું પ્રશ્નો ઉભા થાય છે, બંને જણા કહી શકો છો સાથે બેસીને. તો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. એટલે બંનેને છૂટવું જ છે એવું અંદરથી નક્કી છે. આ પઝલ ઉભા ના થાય, બંનેને પઝલ ગમતા નથી ને ઉભા ના થાય, એટલા માટે આ સાથે બેસીને ચર્ચા કરી શકો છો અને પૂછી શકો છો. એટલે અભિનંદનને પાત્ર કહેવાય. અને મને યાદ છે પંડ્યા હોલમાં જયારે દીપક આનંદજીનો સત્સંગ હતો, મને યાદ છે અમે નવા મહાત્મા હતા ત્યારે આ બધી અમારી જે ખામીઓ હતી ને, હમણાં ત્યાં વખત એક તોડાયેલી ને મારા મગજમાં ફિટ થઈ ગઈ છે કે જે પ્રશ્ન પૂછવામાં છે, તમે પ્રશ્ન પૂછશો તો નિખાલસતાથી વાત કરવાની, એમ. બીજાના ખભે બંદૂક મૂકીને આપણે બંદૂક નહીં ફોડવાની, એટલે સીધી ડાયરેક્ટ આપણે આપણી વાત, આપણો પ્રશ્ન છે આપણે નિરાકરણ માટે વાત લાવવાની. અને બીજું કે શંકામાં અને નેગેટિવમાં નહીં, શંકામાં નહીં પડવાનું અને નેગેટિવમાં નહીં. આવું થશે તો નહીં, જે થવાનું થવાનું છે પૂછી લેવાનું અને વર્તમાનમાં ખ્યાલ આવે ને, જાતે વિચારીએ એના કરતા પૂછી લઈએ. અને કેટલું બધું ક્લિયર થયું. આ તો કેટલું બધું એમ આપણે જાતે ફોડફોડ કરીએ ને એના કરતા વધારે સારું. આ બંને એકબીજાને શું આશય છે એ પણ વાત કરી. એમનો આશય છે કે તું જાતે ઓબ્ઝર્વ કર, તું જાતે શીખ, એ એમનો આશય છે. તો કે સારો આશય છે કે જોડે છે અને ટ્રેન કરે છે. બહુ સરસ. તમને અંદર શું છે, પ્રશ્ન જે ઉભો થાય એટલે તરત પૂછી નાખો છો. એટલે એ શું કહે છે કે તું પૂછતા પહેલા ઓબ્ઝર્વેશન કર, તું જાતે ઓબ્ઝર્વ કર કે આ ગાડી ધીમી કેમ પડી. એટલે આજુબાજુ ઓબ્ઝર્વ કરવું પડે ને. હવે એમનો આશય આ છે, તો હવે આપણે ઓબ્ઝર્વેશન કરતા શીખવાનું છે એમના આશય પ્રમાણે. અને ઉમેશભાઈ, આપણે કયા પછી પણ પ્રશ્ન આવે છે તો સમજવાનું કે આ હિસાબ છે, એટલે એનો સંભાવે નિકાલ કરવાનો છે. શું કરવાનું? જેટલું જરૂરી હોય, જે પ્રશ્ન છે એનો જ ઉકેલ આપવાનો છે. કે ભાઈ આ સ્કૂલ ઝોન છે એટલે ગાડી ધીમી કરી છે, બસ.
મેં કબૂલ્યું, કારણ કે આમાં થયું શું કે લોજિક એટલે પેલી ફાઇલ નંબર એક આપણે શું કહેવાય કે ઉમેશ ફાઇલ તરીકે મેં વ્યવહાર કર્યો ને એટલે પછી અથડામણ જ આવે છે. પણ આપણે કોઈ શુદ્ધાત્મા તરીકે ભાઈ ચાલ આ પ્રશ્ન ઉમેશ આવ્યો છે તો એનો નિકાલ આપી દો, એનો જવાબ આપી દો, વાત પૂરી થઈ ગઈ. બસ પછી એટલે પછી સુધરવું ના સુધરવું એ પછીનો પ્રશ્ન છે, એ એનો પ્રશ્ન છે. આપણે શું કરીએ છીએ કે હું જેવો એક્યુરેટ છું, હું જેવી રીતે બધું ઓબ્ઝર્વેશન કરું છું એવી રીતે સામે વાળા પણ એક્યુરેટ બને, એનો ઓબ્ઝર્વેશન કરે, એ આપણો આગ્રહ છે અંદરથી. બરાબર. એટલે આગ્રહને કારણે શુદ્ધાત્માની સીટ પ્રશ્ન છૂટી ગઈ. આ પ્રશ્ન આવ્યો, એ ફાઇલ છે, એનો સંભાળ નિકાલ કરવાનો છે, ત્યાં જાગૃતિ રહેતી નથી. બરાબર છે. Exactly. સૂચના આપી છતાંય આવ્યું, માટે હિસાબ ફાઇલ છે, તો બરાબર હવે એનો સંભાવે નિકાલ કરો, બસ. પછી વિગતે સમજાવવાનું પછી બરાબર છે. ફરી એવો મોકો આવે ત્યારે. હા, સમય મળે તો પ્રમાણે આમ પછી આમી અહંકાર ટકરાયા કરે. એની જ પઝલ છે બધી. હા, આના કહ્યું કે ભાઈ મોડું થઈ ગયું, મોડું થઈ ગયું, ગાડીમાં બેઠા તો બે એકબીજાને કયા કરતા લીધે તો પેલી કરતા લીધે તો મને આમ છે, અને પહોંચી ગયા હોય તો વહેલા જ પાછા ટાઈમ કરતા. તો આ અંદર અથડાય એનું શું? વાણીના બોમ્બ ધડાકા ચાલે કે ના ચાલે? કોઈ નમતું જોખેવું છે? તને પહોંચી ગયા ટાઈમ પર, પછી તો જે ટાઈમ ગયો, જે ધડાકા કર્યા એ તો ગયા ને, એ તો પછી હવે જમા થઈ ગયા, શુદ્ધાત્મામાં ના રહ્યા ને. એટલે એ જો ને તોમાં ગયું ને, જ્ઞાન પહેલાના ઉમેશભાઈ કરતા તો 98% બધો ફેરફાર આવે છે, પણ હજુ રિઝલ્ટ પરિણામ નહીં. બાકી જેટલો પણ ફેરફાર આવ્યો છે, બદલાવ આવ્યો છે, ફેરફાર કરવો છે, એ આપણું લક્ષ્ય છે. લક્ષ્ય શુદ્ધાત્મા છે ને એ જાણે છે કે આ મને દુઃખ આપે એવા નથી, હેરાન કરે એવા નથી, પણ પ્રકૃતિ છે ને, પ્રકૃતિ છે બંનેની. એટલે એ પ્રકૃતિના ભડાકા કઈક એવું નિમિત્ત આવે, એવું સંજોગ આવે તો જ એ ભડાકા બહાર આવે, તો જ એ બધા પરમાણુ બહાર આવે. એટલે આપણે આ સમજવાનું કે કુદરત આપણને મુક્ત કરાવવા માંગે છે, બંનેને. માટે આ બધું બોમ્બ ભડાકા ફૂટી જાય છે. સત્સંગમાં અને દાદાના આપણે શું કહેવાય, દાદાના વાક્યોથી તો સાંભળ્યું છે, હવે અનુભવથી પણ સમજાયું કે છોડાવા આવે છે, ખરેખર છોડાઈ રહ્યા છે. બરાબર, બંને હિસાબો ઉકલે છે. ઉકલે અનુભવથી અમે સ્વીકારીએ છીએ, અને એ થઈ રહ્યું છે. અને જ્યાં જ્યાં કચાસો છે, એ કચાસો કાઢી અને એનાથી કચાસ વગરના થવું છે, એ લક્ષ્ય છે અમારું. નહીં, ખાલી લક્ષ્યમાં આવે ને આશય કે ભાઈ આ હેરાન કરવા માંગતી નથી. બરાબર છે. પણ એને નથી સમજાતું માટે જ પૂછે છે ને. પૂછ્યું એટલે શું? એને ગળબથલ તો કરી જશે સમજવા માટે, પણ છતાંય નથી સમજાતું એટલે પૂછે છે. તો એને જે જવાબ જે છે એના મનનું સમાધાન થાય એટલો ટૂંકમાં જવાબ આપવાનો છે, બસ. બીજું લેક્ચર આપવાનું નથી. લોજિક ને મૂકી દેવાનો બાજુમાં, વાત પૂરી થઈ ગઈ એટલે બધું સમાધાન થઈ ગયું. એટલે સંજોગનો સ્વીકાર કરવાનો. સંજોગનો સ્વીકાર કરો, બરાબર છે. અને પ્રાપ્ત સંયોગોનો જે સંયોગ આવ્યો છે એનો સંયોગ પ્રમાણે એનો નિકાલ કરવાનો, એનો સુમેળ સાધવાનો. પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધવાનો એટલે શું? તો કે આ જે છે જિજ્ઞાસા જે છે એની જે પ્રકૃતિ છે એ જ એની પ્રકૃતિ છે. બરાબર. ઉમેશભાઈ છે તો ઉમેશભાઈ ની એ જ પ્રકૃતિ છે. પણ બંનેનો આશય શું છે? કે મુક્ત થવું છે. કોઈએ કોઈને દુઃખ આપવું નથી, એ આશય છે અંદર. બરાબર. તો જે બને છે તો કઈક હિસાબ છે માટે બને છે ને. બિલકુલ. બને નહીં તો બધું બહાર કઈ રીતે આવે? ભોગવટો કઈ રીતે પૂરો થાય? બરાબર છે. એટલે આ કુદરતી રીતે બનતું હોય છે, પણ એમાં આપણે ખાલી જાગૃતિ રાખીને આપણે એનું ઓબ્ઝર્વ કરીને ઉકેલ લાવવાનો છે, તો મુક્ત થવાશે. અને એ સંજોગોમાં
આપણને દુઃખ નહીં થાય, શાંતિ રહેશે. બરાબર છે. બરાબર. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેરિયનજી, આપણો દીપક સમય આનંદજી. છે. એક મિનિટ બોલો. પ્રશ્ન છે મારો, એક જ ના મિનિટ. પ્રશ્ન દીપક આનંદજી, પેલા આપતા સૂત્ર હતા ને, મારી પાસે આપતા સૂત્રની બુક છે, આપણે શરૂ કરીએ વાંચવાનું. ના એ ના, આપતા સૂત્ર હતા ને, જો આ 200 2035 ને એ બધા. આ તમે હમણાં જે શેર કરી ને એ બીજી રીતે અમને મળી શકતી હોય તો એનો ઉપયોગ કરી શકાશે વધારે સારી છે, રીતે. એ જોઈ લઈએ એક વખત. એટલે રેફરન્સ થી જાણવું પડે. સારું, મોકલી આપીશ. હા, હું મોકલી આપીશ. હા, હા, પુસ્તક. હાજી, હા. મોકલી જય આપીશ તમને. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, सव्वपावपणासनो, સૌ પાવપણાસણો, मंगलाणं च सव्वीसिं, મંગલાણમ ચ સૌવેસીમ, पद्मं हवै मंगलम. પદ્મમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ ને આરતી રાત્રે 9 વાગે.